હવે અવાજ બરાબર આવે છે બેટા? પ્રિયંકા, નેહા, આન્સર આપજો. મીનાક્ષી, ચાલો મીનાક્ષી બેટા આન્સર આપશો તો મને ખ્યાલ આવશે કે બધાને અવાજ આવે છે કે નહીં તમારે જાણવું છે પહેલા તો. આવે છે સર અવાજ? ઓકે ઓકે ઓકે. અને સ્ક્રીન દેખાય છે બધાને? હા. એક મિનિટ હવે ચાલુ થઈ જશે. હવે વ્હાઇટ બોર્ડ દેખાય છે બધાને વ્યવસ્થિત? હા. ઓકે ઓકે. તમને કોઈ સ્ક્રીન દેખાય છે? હા દેખાય છે. ઓકે 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 ઓકે. ચાલો આગળ તો ખ્યાલ આવ્યો ને બધાને કે આપણે જે અત્યારે હાલમાં પ્રેઝન્ટમાં છીએ એ આપણું શું કહેવાશે? ઈસવીસન, બરાબર? અને એની પહેલાનું પહેલા વર્ષ સર જોઈન કરાવો બધાને જોઈન કરાવો. આ તો બધાને ખ્યાલ આવી ગયો છે ને? બોલતા રહેજો બધા, કોઈ બી બિંદાસ ચર્ચા કરવાની છે આપણે. આ તમને ખ્યાલ આવી ગયો કે આપણે ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય અને 2026 છે તે શું કહેવાશે? આપણું ઈસવીસન. અને એની પહેલાનું શું કહેવાશે? ઈસવીસન પૂર્વે. ખ્યાલ આવ્યું? હવે જો બધા હવે તમે કેટલાક રાજા મહારાજાઓના નામ બી સાંભળ્યા હશે, એની પણ આપણે વાતચીત કરી લઈએ કે કોણ ઈસવીસનમાં અને કોણ ઈસવીસન પૂર્વે, હે ને? તો કોઈને કઈ ખ્યાલ છે કે કોણ ઈસવીસન માં અને કોણ ઈસવીસન પૂર્વે? ચાલો તમે જે પણ હિસ્ટ્રી ભણો છો પ્રાચીન ઇતિહાસમાં, તો તેમાં આ સાઈડ પણ શું આવી જશે? સિંધુ ઘાટી સભ્યતા, બરાબર? પછી બીજી હડપ્પા સંસ્કૃતિ. આ તો બધાને ખ્યાલ છે, હે ને? આ બધી ક્યારે? ઈસવીસન પૂર્વે. આ બધી ક્યારે? ઈસવીસન પૂર્વે. ખ્યાલ આવે છે બધાને, હે ને? પછી બીજી છે અંદર કઈ કઈ? આર્યનું આવવું, ઋગ્વેદ. પછી બીજી કઈ છે? બોલો. સિંધુ ઘાટી સભ્યતા, પછી મહાજનપદ, પછી બીજું મહાજનપદ આપણે કયા 16 હતા ને? 16.
મહાજનપદ કયા કયા હતા? પછી ભગવાન મહાવીરનો જન્મ થાય છે, બુદ્ધનો જન્મ થાય છે, સિકંદરનું આક્રમણ થાય છે, પછી મૌર્ય વંશની સ્થાપના થાય છે, પછી કયું અશોક સમ્રાટ અશોકનું શાસન સ્ટાર્ટ થાય છે, પછી બીજું મૌર્ય સામ્રાજ્યનું અંત પણ થાય છે, પછી બીજું વિક્રમ સંવતની શરૂઆતથી કરવામાં આવે છે સંશોધન. પછી સાતવાહન રાજ્ય ખ્યાલ છે? દક્ષિણમાં સાતવાહન રાજ્ય, સાતવાહન, ચોલ, પાંડ્યન એ બધા ક્યાં? સાઉથમાં, હે ને? પછી થાય છે બીજા કયા કયા? શાક સંવત શરૂઆત થાય, કનિષ્કનું શાસન, પછી ના આ તો આપણે ક્યાં આવશે? કનિષ્કના બધા બે શાસનો ક્યાં આવશે? ઈસવીસનમાં આવશે. ક્યાં આવશે? ઈસવીસનમાં, હે ને? તો બીજા ઈસવીસન પૂર્વે કયા? ચાલો હવે આપણે વિગતવાર ચાલુ કરીશું. હવે બીજું, હવે આપણે પ્રોપર ચાલુ કરીએ છીએ. અહીંયા એક એક શબ્દમાં તમારા ક્વેશ્ચનો પૂછાશે, એક એક શબ્દમાંથી ક્વેશ્ચન પૂછાય છે, એવી રીતના છે. તો જે શરૂઆતથી આપણે ચાલુ કર્યું છે ને એમાં જ આપણે શું કરીશું? ગઈકાલે આપણે શરૂઆત કરી છે થોડી થોડી, બરાબર? હવે આજથી નવેસરથી આપણે શરૂઆત કરી લઈએ. બધાના સ્ક્રીન દેખાય છે ને? ખ્યાલ આવે છે કે બધાને? હવે બધાને વ્યવસ્થિત સ્ક્રીન દેખાય છે? હા સર. ઓકે. અત્યારે આપણી પાસે મટીરિયલ બધું હિન્દીમાં છે. હિન્દીમાં રાખવાનું કારણ એ કે ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ બી એક્ઝામમાં તમને કામ લાગી જાય. ચાલો અહીંયા શું લખે છે જો તમે ધ્યાનથી સ્ક્રીન પર વાંચશો, हिस्ट्री इतिहास अतीत की घटनाओं का एक व्यवस्थित, जो हिस्ट्री ની ડેફિનેશન આપી છે. ઘણી વખત આપણને કોઈ ઓરલી પૂછી નાખે કશે કોઈ ઇન્ટરવ્યુમાં
ઇતિહાસ તમે કેમ કેમ वाचो कि इतिहास केवी રીતના હોવો જોઈએ, है ना। इतिहास अतीत की घटनाओं का एक व्यवस्थित कालानुक्रमिक और प्रामाणिक विवरण है। मतलब ઇતિહાસને એક વ્યવસ્થિત લાઈન ટુ લાઈન ગોઠવવામાં આવેલો હોય અને પ્રામાણિક વિવરણ, પ્રામાણિક એટલે કે પ્રૂફ સહિત, ऑथेंटिकेट होना चाहिए। यह केवल पुरानी कहानियां नहीं बल्कि पुरातात्विक साक्ष्यों के आधार पर, હવે સાંભળજો, પુરાતાત્વિક સાક્ષ્યો કે આધાર પર મેઇન કન્ટેન્ટ અહીંયા છે હિસ્ટ્રીનું કાલાનુક્રમ એટલે કે ક્રમ અનુસાર અને પ્રામાણિક વિવરણ તો સમજમાં આવી ગયું, બરાબર। પણ સ્ટોરી નથી, શું કહે છે? પુરાતાત્વિક સાક્ષ્યો। પુરાતાત્વિક સાક્ષ્યો એટલે કે જે પણ ઘટનાના શું છે પ્રૂફ, એવિડન્સ, એના આધાર પર માનવ સભ્યતા। હવે માનવ સભ્યતા એટલે કે માનવ સભ્યતા એટલે કે કોઈ કહી શકશો ઓફલાઈન? માનવ સભ્યતા એટલે શું? ઓકે ઓકે, ઓનલાઈન માંથી કોઈ? માનવ સભ્યતા એટલે શું? શબ્દ બે છે પણ બહુ મોટું અંદર રેફરન્સ માંગી લે છે। માનવ સભ્યતા, માનવ સભ્યતા એટલે તમે વિચારો ખાલી આપણે ગુજરાત ધ્યાનમાં લઈએ તો માનવ સભ્યતા આપણે દક્ષિણ ગુજરાત, આપણા આદિવાસી એરિયામાં આપણી સભ્યતા અલગ છે। થોડી હજી ઉપર જઈએ બરોડા બાજુ તો થોડી સભ્યતા અલગ, પછી છોટાઉદેપુર જઈએ થોડું અલગ, પછી ઉપરની સાઈડ પર હજુ જઈએ પંચમહાલ, દાહોદ, ગુજરાત, તો એ બધી સભ્યતાઓ અલગ અલગ। પછી સમજો કે કાઠિયાવાડ સાઈડ છે, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, બરાબર, એ સાઈડ એરિયામાં જઈએ તો આપણને માનવ સભ્યતા થોડી અલગ જોવા મળશે, સમાજો અલગ અલગ જોવા મળશે, એ લોકોની સંસ્કૃતિ અલગ અલગ જોવા મળશે, રાજનીતિ આપણને ખબર છે। પછી જો अर्थव्यवस्था में आए परिवर्तनों का वैज्ञानिक अध्ययन करता है। શું કહે છે? અર્થવ્યવસ્થા। અર્થવ્યવસ્થા એટલે કે અર્થવ્યવસ્થા એટલે કે યસ, અર્થવ્યવસ્થા તો કોઈ કહી શકશો કે અર્થવ્યવસ્થાને શું ઇફેક્ટ કરે છે? અર્થવ્યવસ્થા દીપેશભાઈ, કોઈ કહી શકશો? નેહાબેન, અર્થવ્યવસ્થા પર કેમ કેમ અસર કરે છે? કોઈ વખત પૂછી નાખે આપણને અર્થવ્યવસ્થા પર શું અસર કરે છે? જયશ્રીબેન બોલો, કઈ વાંધો નહીં। ચાલો એક એક્ઝામ્પલ આપું છું અર્થવ્યવસ્થાનું। આપણે બધા જાણીએ છીએ કે આપણે ત્યાં ગુજરાતમાં રોડ રસ્તા બનાવવા માટે પંચમહાલ, દાહોદ, ગોધરા એ સાઈડ થી વ્યક્તિઓ ઘણા બધા ટ્રાન્સફર થઈને આ બાજુ આવે છે અને કોન્ટ્રાક્ટરો જોડે કામ કરે છે। હવે કામ તો શાના માટે કરે છે? પોતાના જીવન વ્યાપન માટે કરે છે। ખાલી સવારે ઉઠીને કામ પર જવાનું, સાંજે કામ પર છૂટીને જમીને આરામ કરવાનું। પણ તમે વિચારો કે એમના બાળકો, બરાબર સમજો બરાબર આ સ્થિતિ, એમના બાળકો શું કરશે? ભણી શકશે નહીં, બરાબર। હવે ભણી નહીં શકશે એટલે કે ફરીથી પોતાના મમ્મી પપ્પા જોડે કામગીરીમાં લાગી જશે, તો એ લોકો એજ્યુકેશન ઝીરો થઈ જશે, બરાબર। એજ્યુકેશન લેશે, ફરી એની એ જ પેઢીઓ એના એ જ કામમાં જોતરાઈ રહેશે, બરાબર। આના લીધે અર્થવ્યવસ્થા પર પણ અસર પડે છે। ને એક નેગેટિવ પોઈન્ટ આપણે વિચારીએ કે માનો કે એ વ્યક્તિઓ ભણવા લાગી જાય, બરાબર, તો લોકો એમ કહે છે કે કામ કોણ કરશે? પણ એમને બી ભણવાનો અધિકાર છે, બરાબર। તો આ ઘણી બધી વસ્તુઓ ભેગી થઈને અર્થવ્યવસ્થા પર બહુ અસર પડે છે। ત્યારે એવું કે માનો અહીંથી પબ્લિક કામ કરીને પર ભણવા લાગી તો કામ કરશે ને આગળ જતા મશીનરી પર ડિપેન્ડ થવું પડશે। અત્યારે છે વસ્તુ, હે ને। હવે વિચારો કે અર્થવ્યવસ્થા શાની રીતે અસર કરે? હવે સમજો કાઠિયાવાડથી બધા વ્યક્તિઓ મોટે ભાગે આપણે સુરતમાં આવી ગયા, હીરાના કારખાનામાં લાગી ગયા, બરાબર। તો અત્યારે કાઠિયાવાડ સાઈડ કે સૌરાષ્ટ્રમાં ખેતીવાડીની સંખ્યા ઓછી થઈ ગઈ છે, ખેતીવાડી લોકો ઓછું કરે છે, બરાબર। તો એની લીધે અર્થવ્યવસ્થા પર પણ અસર પડે છે, હે ને। તો આ બધી રીતે અર્થવ્યવસ્થા પર આની અસર થાય છે।
यह हमें बताता है कि अतीत में क्या हुआ और उससे वर्तमान को कैसे आकार दिया। હવે જો ઇતિહાસની પ્રમુખ વિશેષતાएं और परिभाषा। અતીત का अध्ययन। હવે भूतकाल की घटनाओं नो अभ्यास केम केम करो। इतिहास मुख्य रूप से मानव जाति के अतीत से संबंधित घटनाओं का एक लेखा जोखा है। तो पीछे मानव जाति के अतीत के संबंधित घटनाओं का लेखा जोखा है ने। હવે કોઈ ઘટના બની ગયેલી હોય, માનો કે ભૂકંપ આવે તો એ અસર કોને પડશે? આપણને જ પડશે। દાખલા તરીકે 2001 નો કચ્છનો ભૂકંપ બહુ મોટી અર્થવ્યવસ્થા પર અસર પડી ગયો હતો, હે ને। વૈજ્ઞાનિક અધ્યયન। હવે આ જ આપણા કચ્છનો ભૂકંપ જ ધ્યાનમાં લઈએ। यह सबूतों आर्कियोलॉजिकल और लिटरेचर के आधार पर घटनाओं का विश्लेषण करता है। आर्कियोलॉजिकल मतलब जे विभाग मानो के हिंदू सिंधु घाटी सभ्यताના કોઈ અવશેષો પર કામ કરતો હોય, સિમ્પલ ભાષામાં વાત કરવા જઈએ તો પુરાતત્વીય અવશેષો પર જે કામ કરતા હોય વ્યક્તિઓ અને આપણને આઈડેન્ટિફાઈ કરી આપશે કે આ પથ્થરો કેટલા વર્ષ જૂના છે, કે આ બાંધકામ કેટલા વર્ષ જૂનું છે અને આ કોના સમયગાળામાં થયેલું હોવું જોઈએ, બરાબર। તો આ સબૂતો આપણને કોણ પૂરા પાડશે? તો કે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ, है ना। પછી कालानुक्रमिक रिकॉर्ड। इतिहास घटनाओं को समय के अनुसार क्रोनोलॉजिकल ऑर्डर व्यवस्थित करता है। क्रोनोलॉजिकल ऑर्डर मतलब આપણા પરદાદા, દાદા, પપ્પા અને પછી હું કે તમે, બરાબર। તો એને શું કહેવાશે? ક્રોનોલોજીકલ ઓર્ડર। પછી છે નેક્સ્ટ પરિવર્તનों की संख्या। શું કહે છે? પરિવર્તनों की संख्या, સોરી વ્યાખ્યા। यह समाज। હવે સાંભળજો, અહીંયા ઘણા બધા मोटी नाना शब्दों છે પણ અંદર રેફરન્સ ઘણા બધા છે। यह समाज, संस्कृति और शासन व्यवस्था में हुए बदलावों और उनके कारणों की समीक्षा करता है। હવે સાંભળજો, કારણો की समीक्षा करता है। અહીંયા એક શબ્દ લખ્યો છે કારણો की समीक्षा करता है। મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ સાઈડ થી લોકો આ બાજુ ટ્રાન્સફર થયા, એનું કારણ શું? કોઈ કહી શકતો? આ બાજુ મચ્છુ ડેમ વિશે સાંભળ્યું બધાએ? ઓનલાઈન આન્સર આપજો। ઓનલાઈન મચ્છુ ડેમ વિશે કોઈ સાંભળ્યું? જે તે સમયે મચ્છુ ડેમ તૂટ્યો, બરાબર, તે સમય પછી રાજકોટ થી લઈને ઘણા બધા એરિયામાં ઘણું મોટું પૂર આવી ગયું હતું, તો ઘણું બધું નુકસાન થયું ધંધા રોજગારોને, બરાબર। એ પછી લોકોએ ટ્રાન્સફર થવાનું ક્યાં ચાલુ કર્યું? સુરતમાં, બરાબર। ખ્યાલ આવ્યો? તો એ શું થાય છે? એ કારણ શું કે તે બાજુ પૂર આવ્યું અને ઘણા વખત પછી ઘણા સમય સુધી ખેતીવાડી કે બીજા ધંધા રોજગાર ઉભા થઈ શકે એવું હતું નહીં, તો એ લોકોએ શું કર્યું? સુરત ભણી સુરત તરફ આવવાનું સ્ટાર્ટ કર્યું। એક પછી એક હીરામાં આવ્યા, કામ કરવા લઈ ગયા, બરાબર। તો આવી ઘટનાઓ અને આ કારણો, આના લીધે શું થાય છે? परिवर्तन आवे छे। परिभाषा। सरलता में कहे तो इतिहास वह विषय है जो हमें अतीत के साक्ष्यों के आधार पर उन घटनाओं, समझो, घटनाओं, व्यक्तियों और परिवर्तनों का परिचय कराता है। एमा व्यक्तियों केम आव्યું? ऑनलाइन आंसर आपता रहो। व्यक्तियों को केम टार्गेट કરવામાં આવે છે? વ્યક્તિઓ, ઇતિહાસ વ્યક્તિઓને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? સમજો આપણે એક ટાર્ગેટ કરીએ કે સમજો કે સાયન્ટિસ્ટો, દાખલા તરીકે થોમસ આલ્વા એડિસન, બરાબર, પછી બાકીના ઘણા બધા સાયન્ટિસ્ટો, હોમી ભાભા, પછી વિક્રમ સારાભાઈ, પછી બીજા કોણ? એપીજે અબ્દુલ કલામ, બરાબર। એ ઇતિહાસ છે આપણા માટે, કેમ કે એને કામ કર્યા એવા પરિવર્તન લાવવા માટે, है ना, जिनका हमारे वर्तमान और भविष्य पर सीधा प्रभाव पड़ता है। जो समझो बराबर, व्यक्तिओना लीधे पण आपણા જીવનમાં વધારે પ્રભાવ પડે છે। દાખલા તરીકે આપણે બલ્બની શોધ કરતા કોણ? એડિસન, બરાબર। તો એની લીધે આપણે પ્રકાશમાં બેસીએ છીએ, બરાબર। તો એ આપણા પર પ્રભાવ પડ્યો, है ना। હવે નેક્સ્ટ ટોપિક આવે છે इतिहास। हेरोडोटस को अक्सर इतिहास का जनक माना जाता है। હવે કેમ એને ઇતિહાસના પિતા કહેવામાં આવ્યું છે? એ પણ क्योंकि इन्होंने सबसे पहले इस अनुशासन को व्यवस्थित रूप दिया था, बराबर। એમણે એ રીતના
ક્રમ અનુસાર લખવાની પદ્ધતિ એમણે શીખવી હતી. ખ્યાલ આવ્યો? આ આટલા એક પેજમાંથી મિનિમમ 3 થી 4 ક્વેશ્ચન નીકળે છે. યાદ રાખજો બધા. કેટલા ક્વેશ્ચન કરવામાં આવે છે? 3 થી 4. હવે આપણે સીધા આવીશું એક આપણી ટાઈમલાઈન પર આવીશું, ઇતિહાસની ટાઈમલાઈન પર. તો સૌથી પહેલા આપણે કયો યુગ આવે છે? અર્વાચીન, પ્રાચીન, બરાબર, પછી મિડવેલ અને પછી આધુનિક મોડર્ન ભારત, હે ને? સિમ્પલ ભાષામાં વાત કરીએ તો આપણે, બરાબર. હવે પહેલા આવી જઈએ આપણે, ચાલો હવે આપણે ટાઈમલાઈન પર આવીએ. તમને મેં વાત કરી હતી કે આ ભાગને શું કહેવાશે? 2001 થી લઈને, સોરી, આ થી લઈને આટલા ભાગને શું કહેવાશે? આ જો મેં અમુક સમયગાળા કહ્યો અહીંયા. આ ભાગને શું કહેવાશે? હે ને? ચાલો હવે આખા ભાગને શું કહેવાશે? ઈસવીસન 1 થી લઈને 2026 સુધી શું કહેવામાં આવશે? મોડર્ન ભારત. આપણે કેવું 1947 થી લઈને અત્યાર સુધી કહેવામાં આવે, સોરી, સમથિંગ 1757 થી લઈને. યાદ રાખજો, 1757 થી સાઈડ પર કાઢીને આપણે શું કહેવામાં આવે છે? ને આધુનિક ભારત. એની પહેલાના ભાગને શું કહેવામાં આવે છે? કઈક અંદાજો? કેમ 1757 કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. 1757 એક પ્લાસીનું યુદ્ધ થાય છે અને બંગાળ પર અંગ્રેજોનો કબ્જો થયો. ત્યાંથી લઈને અત્યાર સુધી શું કહેવામાં આવે છે? આધુનિક ભારત, હે ને? પછી બાકીનું આ સાઈડ પર અર્વાચીન અને પ્રાચીન એવું આપણે માની લઈએ, હે ને? હવે આપણે સીધા ચર્ચા કરીશું મુખ્ય ટોપિક ઉપર. ઓનલાઈન વાળા આન્સર નથી આપતા. આવું નહીં કરવાનું યાર, બહુ મહેનત લાગે છે. ચાલો હવે આપણે પાર્ટીશન કર્યું. આપણે વાંસદા પીઆરટી માં પણ જોયું હતું. ઈસવીસન 1 અને 2026. એકને શું માનવામાં આવે છે? ઈસુ ખ્રિસ્તનો જન્મ, બરાબર. એની પહેલાનું શું માનવામાં આવે છે? BCE, બિફોર ક્રિશ્ચિયન એરા, હે ને? ઈસુ ખ્રિસ્તના જન્મનો પહેલાનો ભાગ, બરાબર. હવે નેક્સ્ટ આપણો શું ભાગ આવશે? આપણે ચાલુ કરીશું એક સમથિંગ આપણે 25 લાખના વર્ષથી. કયા વર્ષથી? 25 લાખ, હે ને? ગઈકાલે જે લોકો પ્રેઝન્ટ એ લોકોને ખ્યાલ આવશે કે 25 લાખમું વર્ષ એટલે કયું વર્ષ? સાંભળજો, 25 લાખ થી લઈને આપણે 1 સુધી આવવાનું છે. ક્યાં સુધી? 1 સુધી, હે ને? ઓનલાઈન કેટલા નંબર છે? ઓકે, એટલે 15 ને. ઓનલાઈન કોઈ આન્સર આપશો? 25 લાખ એટલે ક્યાં આવશે? આપણે 25 લાખ એટલે કોઈને કઈ અંદાજો છે? સમજો, આપણે અહીંયા 25 લાખ એટલે કે પાષાણ યુગ. કયો યુગ? પાષાણ યુગ. ધ્યાન રાખજો, હંમેશા ક્વેશ્ચન પૂછાશે. હવે આપણે જોઈ લઈએ કે પાષાણ યુગની ખાસિયતો ને બધું. ઓકે, પાષાણ યુગ, સ્ટોન એજ. સાંભળજો, પાષાણ યુગ એટલે કયો યુગ? ઓફલાઈન સ્ટોન એજ. ગુજરાતીમાં કહેવા જઈએ તો પથ્થરોથી બનતી વસ્તુનો ઉપયોગ કરવા વાળો યુગ. સમજો, એવું સમજાય છે પાષાણ યુગમાં કે વ્યક્તિઓએ કે આદિમાનવોએ કે માનવોએ, બરાબર, પથ્થરોના ઓજાર બનાવવાનું સ્ટાર્ટ કર્યું અને ઉપયોગ કરવાનું સ્ટાર્ટ કર્યું. એને શું કહેવામાં આવે છે? પાષાણ યુગ, હે ને?
पाषाण युग, स्टोन एज। मानव इतिहास का वह प्राचीन काल है जब मनुष्य पत्थर के औजारों का उपयोग करता था। यह लगभग 25 लाख वर्ष पहले शुरू होकर धातु युग तक चला। શું કહે છે? 25 લાખ વર્ષ 25 લાખ વર્ષથી પહેલાથી શરૂ થયું અને ધાતુ યુગ સુધી ચાલ્યું। इसे पूरा पाषाण, मध्य पाषाण और नव पाषाण युगों में विभाजित किया जाता है। એટલે કે પૂરા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નવ પાષાણ યુગ। પૂરા પાષાણ યુગના કેટલા છે ભાગ? પાષાણ યુગના કેટલા ભાગ ઓફલાઈન? 3। કયા કયા? પૂરા પાષાણ, મધ્ય પાષાણ અને નવ પાષાણ, હે ને? આપણે ક્રમ અનુસાર હવે જોઈએ। હવે ખાસ पाषाण युग का विभाजन હવે સાંભળજો। पाषाण युग पेलोथिक एज 25 लाख पूर्व से 10,000 ईसा पूर्व। कया 25 लाख થી કેટલા સુધી? 25 लाख થી કેટલા સુધી? હે ને? હવે 25 लाख થી કેટલા સુધી? ઓનલાઈન ધ્યાન આપજો। સુધી શું કહેવામાં આવશે? કયો કહેવામાં આવશે? पूरा पाषाण। कयो कहेवामां आवशे? याद राखજો બધા। पूरा पाषाण युग कया વર્ષથી? 25 લાખ થી લઈને 10,000 સુધી। ખ્યાલ આવે છે બધાને? ઓનલાઈન ઓનલાઈન અવાજ આવે છે? हाँ હા આવે છે। हाँ, ख्याल આવ્યો? पूरा पाषाण युग નો ખ્યાલ આવે છે ને બધાને? हाँ 25 लाख થી 10,000 ના વર્ષ કયો યુગ? पूरा पाषाण युग। હવે ધ્યાન આપજો કયું કહે છે? બસ બોલતા રહો તો મજા આવે ભણવાની। શું કે પૂરા પાષાણ યુગ પેથોલોજી કે એક 25 લાખ પૂર્વ છે, એટલે કે 25 લાખ વર્ષ પહેલેથી અને ક્યાં સુધી? 10,000 ईसा पूर्व સુધી શું આવે છે? पूरा पाषाण युग। इस मनुष्य पत्थर के बड़े और भद्दे औजार कुल्हाड़ी और गंडासा का उपयोग करता था। जीवन केवुं हतुं? जीवन मनुष्यનું તે સમયમાં તો કે માનવ શિકારી। હવે સાંભળજો, શિકાર કરીને જીવન યાપન કરતા હતા। પછી ભોજન સંગ્રાહક थे, ભોજનનો સંગ્રહ પણ કરતા થયા હતા। કેટલો સંગ્રહ? સવારે કોઈ શિકાર કરવા માટે ગયા તો સાંજ સુધી એનો ખોરાક ચલાવવાનો, પછી તો પાછું બીજે છે નવો શિકાર, કેમ કે રાત પડી જાય। તે સમયે સાંભળજો, શિકાર કરવા માટે તે સમયે એ લોકોની પાસે સ્ટેમિના જબરદસ્ત, પાવર જબરદસ્ત હતો। તો એ લોકો મિનિમમ 100 કિલોમીટર રનિંગ, મતલબ દોડી કૂદી મૂકીને બધું શું કરતા? એ લોકો શિકાર કરતા હતા। કેટલા? મિનિમમ 100 કિલોમીટર। સુરત પહોંચતા સુરતથી સીધું ભરૂચ સુધીનું डिस्टेंस कवर करता था। वे कंदमूल और जंगली जानवरों पर निर्भर थे। હવે જો અહીંયા કંદ અને મૂળ બે શબ્દ અલગ અલગ આપ્યા છે। કંદ અને મૂળ બંને જમીનના નીચે થાય છે, પણ કંદ એટલે કયું કહેવાશે? ઓનલાઈન કંદ કોને કહેવાશે? બટાકા, કાંદા, એને શું કહેવામાં આવશે? કંદ। બીટ એ બધાને શું કહેવામાં આવશે? કંદ। ગાજર, મૂળા એ બધા શું કહેવામાં આવશે? કંદ। અને મૂળ એટલે કોને કહેવામાં આવશે? કે આપણી જે જડીબુટ્ટીઓ, સાંભળજો બરાબર, જડીબુટ્ટીઓ જે મૂળિયાના સ્વરૂપે થાય છે, કે કોઈ જે વનસ્પતિઓનો મૂળિયાનો ઉપયોગ થાય છે, એને શું કહેવામાં આવશે? મૂળ। और जंगली जानवरों पर निर्भर थे। जंगली जानवरों એટલે કયા કયા? શું કહે છે? પછી જો આશ્રય, આશ્રય એનો પહેલા કોઈ હતો નહીં શરૂઆતમાં। પહેલા હતું ઘુમંતુ જીવન, એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ટ્રાન્સફર થતા
રહેવું, કોઈ પ્રોપર નિવાસસ્થાન હતો નહીં. અને એ ખાલી પોતાના માટે એક સામાન્ય છત શોધતું હતું. શું શોધતું હતું? સામાન્ય છત. ઉપર કઈ તેની પાસે હોય તો એને આશ્રય સ્થાન ખાલી શું મળતું હતું? ગુફાઓ. શું મળતું હતું લોકોને? ગુફાઓ, કે જ્યાં એ લોકો પોતે સેફલી રાત વિતાવી શકે, હે ને? અને પછી ખોજ, સાંભળજો બરાબર. ખોજ એટલે કે શું સંશોધન કર્યું એ લોકોએ? પૂરા પાષાણ યુગમાં જ આગનું સંશોધન કરી લીધું. શું કર્યું? આગનું સંશોધન, એટલે કે આગ સળગાવતા એ લોકોએ શીખી લીધું, હે ને? હવે આવે છે મધ્ય પાષાણ યુગ. શું કહે છે? મધ્ય પાષાણ યુગ, મિસોલિથિક એજ. હવે એનો સમયગાળો કયો હતો? 8000 થી લઈને કયો કહે છે? જો આપણે 10,000 આવ્યું, બરાબર? તો 10,000 થી લઈને ક્યાં સુધી? 8,000. 8,000. 10,000 થી લઈને 8,000 સુધીનો સમયગાળાને શું કહેવામાં આવશે? મધ્ય પાષાણ યુગ. કયો કહેવામાં આવશે? મધ્ય પાષાણ યુગ. સમજમાં આવે છે બધાને? હવે એ સમયમાં શું આપણે હવે समझ धीमे धीमे जरा संशोधन થાય છે. इस काल में औजार छोटे तीखे, छोटे એટલે કે નાના થયા, तीखे मतलब के धारदार और अधिक कुशल हो गए, जिन्हें माइक्रोलिथ, समझो माइक्रोलिथ, माइक्रोलिथ એટલે કે लिथ मतलब શું થાય? પથ્થર. એટલે યાદ રાખજો, બરાબર? लिथ मतलब શું થશે? પથ્થર. માઇક્રો એટલે સૂક્ષ્મ, આપણને ખબર છે, કહા જાતા હૈ. હવે એનું જીવન કેવું હતું? માછલી પકડવું, शिकार करने और उन्नत तकनीक, मतलब उन्नत तकनीक मतलब जो ભાલો મારે માછલી પકડવાનું એવું તો હતું નહીં, પણ આપણે જે અત્યારે ટોપલા એવું બધું યુઝ કરીએ છીએ ને, એવી રીતે જ પથ્થરોના બી એક સાધન સામગ્રી બનાવ્યા હતા એ લોકોએ, કે જે કોઈ નદી થોડે ઉપરથી ધોધ જેવું પડતું હોય ત્યાં નીચે વાસણ મૂકવાનું અને માછલીઓને પકડવાનું, મતલબ કે સંગ્રહ કરી લેવાનો વાસણમાં, માટીના કે સોરી આપણે એમાં પથ્થરોના વાસણ બનાવવા, શંકુ આકારના, કે ઉપર શંકુ આકાર રહેશે મોટો ભાગ અને નીચે નાનો, બરાબર? હવે એના સાક્ષ્ય એટલે કે सबूत क्या મળે છે? પ્રૂફ ક્યાં મળે છે? भारत में भीमबेटका मध्य प्रदेश में આવ્યું है, बागोल राजस्थान महत्वपूर्ण स्थળ, એટલે કે મહત્વપૂર્ણ સ્થળો છે, બરાબર? હવે નેક્સ્ટ આપણે જઈએ નવા પાષાણ યુગ. શું કહે છે? નવા પાષાણ યુગ એટલે કે કયો યુગ? પાષાણ યુગનો અંતનો ભાગ. શું કહેવામાં આવે છે? પાષાણ યુગનો અંતનો ભાગ. ખ્યાલ આવ્યો? શું કહે છે? ન્યુલિથિક એજ 8,000 ईसा पूर्व से 1,000 ईसा पूर्व. કયું? 8,000 થી 1,000. તો 8,000 થી લઈને 1,000 સુધી શું કહેવામાં આવે છે? 8,000 થી 1,000 સુધીને શું કહેવામાં આવે છે? નવા પાષાણ યુગ. શું કહે છે એમાં? 8,000 થી 1,000 નવા પાષાણ યુગમાં कोई नहीं अंदाजो तो कैसे बहुत औजार बहुत उन्नत घिसे हुए और धारदार हो गए, मतलब એ લોકોએ જે પણ ઓજારો બનાવ્યા, બરાબર, એમાંથી એ લોકો શું કર્યું? એને ધાર કાઢતા શીખ્યા. શું કરતા શીખ્યા? એને ઘસીને ધાર બનાવતા શીખ્યા. ધીમે ધીમે બધું ઇન્વેન્શન કરતા શીખ્યા. કયા કયા સમયગાળામાં? 8,000 થી લઈને 1,000 ના સમયગાળામાં, હે ને? શું કહે છે જો હવે પછી ક્રાંતિ, એ લોકોએ શું શરૂઆત કરી? કૃષિની શરૂઆત. કૃષિ की शुरुआत, पहिए का आविष्कार. હવે સાંભળજો, કૃષિ એટલે કે ખેતીવાડીનું કરવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર? હવે સાંભળજો કે નવા પાષાણ યુગમાં ખેતીવાડીની શરૂઆત કરે એટલે વ્યક્તિએ માનો કે હું આજે જઈને કશે પણ ખેતીવાડી કરું તો મારે
ત્યાં સ્થિર થવું પડે, બરાબર. આજે મેં ખેતર ખેડ્યું, ખેતર ખોદ્યું, તો તમે ખેડવા માટે તો ખોદવું જ પડતું હતું, બરાબર. ખેતર ખોદ્યું, પછી એમાં બીજ નાખ્યા, કેટલાક ખેતી કરી, બરાબર. હવે મારે ત્યાં સ્થિર થઈ જવું પડે, જ્યાં સુધી અનાજ પાકે નહીં ત્યાં સુધી, હે ને. પછી એક આવિષ્કાર, હવે યાદ રાખજો બધા ઓનલાઈન, કે પૈડાનું આવિષ્કાર કયા યુગમાં થયું હતું? નવા પાષાણ યુગમાં. વર્ષ કયું કહેવાશે? 8000 થી લઈને 1000 વર્ષની અંદરમાં કોઈ બી સમયે એ લોકોએ શું કર્યું હશે? ગોળ પૈડાનું આવિષ્કાર, સંશોધન કરી નાખ્યું, બરાબર. પછી ખ્યાલ આવશે કે નહીં, હા આનાથી હવે સ્મૂથ કામગીરીઓ થશે. અસ્થાયી બસ્તિયા શું લખે છે? સ્થાયી બસ્તિયા. આનો મતલબ શું થશે? કોઈ કહેશે મને ઓનલાઈન? कृषि की शुरुआत पहिए का आविष्कार और स्थायी बस्ती आयन लखेलू है ऑनलाइन। स्थायी बस्ती आयन मतलब शू? ऑनलाइन कोई आंसर जो गमे ते पण आवडे, जेवुं आवडे तेवुं। स्थायी बस्ती आयन मतलब शू છે તમને કહું કે માનો કે હું मैं खेती करूं છું કોઈ જગ્યા ઉપર, બરાબર. તો ત્યાં જગ્યા પર मैं સ્થાયી થાઉં છું, ધીમે ધીમે મારા કુટુંબ સભ્યો વધે છે, પરિવાર વધે છે, બરાબર. તો પરિવારો આજુબાજુ શું કરશે? માનો કે આપણે તો અત્યારે એક સિસ્ટમ છે આપણા ગામમાં, બરાબર. તો ગામમાં કેવું હોય છે કે તમે રહ્યો છો એની આજુબાજુમાં તમારા કાકા કોઈ મોટા પપ્પા રહે છે, તો એને શું કહેવાય છે? આપણે સ્થાનિક બસ્તિયા, બરાબર. તો આપણે જે જગ્યા પર પહેલા રહેતા આજુબાજુ ખેતરો જ છે આપણે ત્યાં, તો એને શું કહેવામાં આવે છે? સ્થાયી બસ્તિયા. એટલે કે આપણા ફરિયાદ जीवन के पशुपालन की शुरुआत और मिट्टी के बर्तन जो હવે નવા પાષાણ યુગમાં 8000 થી લઈને 1000 ના વર્ષ સુધીમાં શું શું કરી નાખ્યું? આગનું સંશોધન બી કરી નાખ્યું, ખેતીની શરૂઆત બી કરી નાખી, પૈડાનો આવિષ્કાર બી કરી નાખ્યો, પછી પોતે કુટુંબ કબીલો વસાવીને જે જગ્યા પર ખેતી કરતા હતા ત્યાં વસતા પણ થઈ ગયા, પશુપાલનની રીતો શીખી લીધી. એટલે કેટલું બધું સંશોધન થઈ ગયું તમે વિચારજો 8000 થી લઈને 1000 ઈસા પૂર્વના વર્ષમાં, હે ને. પછી જો બીજું માટીના વાસણો પણ બનાવતા થઈ ગયા. શું કરવા થઈ ગયા? માટીના વાસણો. હવે એક માટીના વાસણો મૃદુ ભાંડ એને લખ્યું છે, એનો મતલબ શું થાય કે અનાજને સ્ટોર કરવા માટેની મોટું વાસણ. દાખલા તરીકે આપણા ગામમાં બધા કોઠી રાખે છે મોટી મોટી ભાત ભરવા માટે. પછી વાંસનું એક મોટું બનાવવામાં આવે છે, વાંસની જાળી જેવું બનાવીને, અને પછી એને પર લીપર સાપડ કરીને એને શું કહેવામાં આવે છે? મૃદુ भांड। હવે છે भारत में पाषाण युग। भारत में मानव सभ्यता की शुरुआती प्रमाण सोहन घाटी पाकिस्तान। કેમ પાકિસ્તાન? એ સમયે બી આપણું શું હતું? પાકિસ્તાન એ ભારતનો ભાગ હતો. તે સમયે તો કોઈ કન્ટ્રી હતી જ નહીં. નવા પાષાણ યુગમાં કે પાષાણ યુગમાં કોઈ પણ પ્રકારની કન્ટ્રીનો ઉલ્લેખ હતો નહીં, ખાલી પૃથ્વીનો જેવો ઉલ્લેખ દેખાય છે આપણને, બાકી કોઈ જગ્યા પર કોઈ દેશનો કે કોઈ પ્રદેશનો ઉલ્લેખ નથી. આ તો આપણે સંશોધન કરીને જે અત્યારે હાલના વિસ્તાર છે એના હિસાબથી આપણે આ વાત કરીએ છીએ કે સોહન ઘાટી ક્યાં આવી? હાલના પાકિસ્તાનમાં અને દક્ષિણ ભારતમાં મળે છે। ભીમબેટકા की गुफाओं पूरा पाषाण से मध्य पाषाण, पूरा पाषाण એટલે કયું વર્ષ? पूरा पाषाण। સાંભળજો ઓનલાઈન બરાબર। ભીમબેટકાની ગુફાઓ 25 લાખના વર્ષથી 25 લાખ ઈસા પૂર્વથી લઈને ક્યાં સુધી છે? 10,000 ઈસા પૂર્વ સુધી, હે ને। પછી મધ્ય પાષાણ યુગ આવે છે। મધ્ય પાષાણ યુગ કયો છે? 10,000 થી 8,000, હે ને। તો હવે એક બીજું સમજો ઓનલાઈન બધા કે શું થાય છે, આ સિસ્ટમમાં શું કહેવામાં આવે છે? હવે સમજો કે આ જો 25 લાખ વર્ષથી લઈને એને પૂરા પાષાણ યુગ ચાલુ થાય છે, બરાબર। અને ક્યાં સુધી? 10,000 વર્ષ સુધી શું કહેવામાં આવે છે એને? પૂર્વ પાષાણ। શું કહેવામાં આવે છે? પૂરા પાષાણ।
બરાબર. અને પછી 10,000 થી લઈને 8,000 ને શું કહેવામાં આવે છે? આને શું કહેવામાં આવે છે? મધ્ય પાષાણ યુગ. મધ્ય પાષાણ. 8,000 થી લઈને 1,000 નવ એને શું પાષાણ યુગ. નવા પાષાણ. હવે ખ્યાલ આવી ગયો બધાને? હે ને? તો ભીમબેટકાની ગુફાઓ કયા વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે છે? 25 લાખ થી લઈને 8,000 સુધી કહેવામાં આવે છે ને? હવે બરાબર ધ્યાન આપજો ઓનલાઈન. નવું શું છે આમાં? એક નવી તમને વસ્તુ તમને સમજવા મળશે અહીંયા. શું કહે છે જો? भीमबेटका की गुफा एक पूरा पाषाण से मध्य पाषाण तक के चित्रों के लिए प्रसिद्ध है। શું કહે છે? ચિત્રો કે लिए પ્રસિદ્ધ છે. એટલે કે 25 લાખ ઈસા પૂર્વ વર્ષથી લઈને 8,000 ઈસા પૂર્વ વર્ષ સુધી માં ચિત્રો કે लिए પ્રસિદ્ધ એટલે ચિત્રો એટલે કેવા છે? દિવાલ પર ચિત્રો છે ને બધાના, બરાબર? તો એ ચિત્રો કેવા છે? પેન્સિલ થી કે એનાથી નથી, કલર છે. શું છે? કલર. આપણે ગેરુઆ શું કહે છે? ગેરુ એમ કહે છે ને, લાલ કલર. એનાથી બધા ચિત્રો બનાવવામાં આવેલા છે ભીમબેટકાની ગુફાઓમાં બધા, બરાબર? તો એ લોકોને એક કેમેસ્ટ્રી ખબર હતી. શું ખબર હતી? કેમેસ્ટ્રી. શાની? કલર કોમ્બિનેશન. કયા ઔષધિઓમાંથી કે કયા વનસ્પતિમાંથી કે કયા જડીબુટીઓમાંથી, એમાં સમજો. કોઈ બીજું તો વસ્તુ ત્યારે હતું નહીં, હે ને? કયા ઝાડના પાંદડામાંથી કે કયા ઝાડના મૂળમાંથી કે કયા પથ્થરના ઓગાળવાથી કે કઈ વસ્તુને ઓગાળવામાંથી કે કઈ વસ્તુને પાણીમાં ભેગું કરવાથી કયો કલર બને છે એ લોકોને પ્રોપર ખબર હતી. ત્યારે જ એ લોકો શું કરી શક્યા? ચિત્રો બનાવી શક્યા. શું બનાવી શક્યા? ચિત્રો બનાવી શકાય. એટલે એ પ્રોપર આપણને સ્ટોન એજમાં આપણને પ્રોપર કીધું નથી કે ભીમબેટકાની ગુફાઓ કયા વર્ષમાં બનેલી છે. અંદાજિત કહે છે 25 લાખ પૂર્વ પાષાણ યુગથી મધ્ય પાષાણ યુગ સુધીમાં બનેલી છે. એટલે આ ક્વેશ્ચન ઊંધી રીતે પૂછી શકે કે અંદાજે કેટલા વર્ષ મૂકવામાં આવે છે. એક સામાન્ય ક્વેશ્ચન પૂછું છું કે ભીમબેટકા ગુફાઓ કયા સમયકાળની માનવામાં આવે છે. તો એમાં 4 ઓપ્શન હશે. સમજીએ કે 25 લાખ ઈસા પૂર્વ, સાંભળજો બરાબર, 25 લાખ ઈસા પૂર્વ, 10 લાખ ઈસા પૂર્વ, 8,000 ઈસા પૂર્વ, 5,000 ઈસા પૂર્વ, બરાબર? અને સમજો કે એકાદ આપણે એક્સ્ટ્રા ઓપ્શન જોડી કે ઉપરોક્ત તમામ, બરાબર? તો ઉપરોક્ત તમામ આપણે આન્સર રાખવાનો, બરાબર? 8,000 સુધી 5,000 વાળું નહીં. એટલે આન્સર શું આવશે? 25,000, 10,000 અને 8,000 ઈસા પૂર્વ સુધીમાં શું થયું હતું? ભીમબેટકા ગુફાની શોધ થઈ હતી. ચાલુ કરી પછી ફોન કરું. ચાલો, આટલો ખ્યાલ આવ્યો બધાને? હવે એક અહીંયા તમને ડિસ્પ્લે પર એવું કહેવામાં આવ્યું છે पाषाण युग का अंत, पाषाण युग का अंत. ऑनलाइन મને કોઈ આન્સર આપશો આશરે કે પાષાણ યુગનો અંત કેવી રીતે થયો હશે? ઓનલાઈન પાષાણ યુગનો અંત કેવી રીતના થયો? મીનાક્ષી, મીનાક્ષી, કોઈ પણ વ્યક્તિ આન્સર આપો. આશરે જે બી મનમાં એવું એવું આપણે એનું ક્લેરિફિકેશન કરવાનું છે. બોલો. કોઈ આન્સર આપો.
અને ઓગાળીને તાંબુ, જસત, લોખંડ, બરાબર, એ વસ્તુ બનાવવાની શરૂઆત થાય ને, બરાબર, એ ઓગાળતા એટલે કે ઘટનાઓ બની હશે. આપણે એમ એઝ્યુમ વિચારી લઈએ કે એ લોકોએ પથ્થર ઉપર પથ્થરના ચૂલા બનાવીને રાંધવાનું થયું હશે, એમ સમજીએ, કાં તો કોઈ બીજા કામમાં ઉપયોગમાં લીધો છે. અગ્નિ સાથે એ લોકોનું ભેગું થવાનું છે, આગ અને પથ્થરો ભેગા થવાના થયા હશે. ત્યારે શું થયું કે અમુક પથ્થરો ઓગળ્યા અને શું થયું હશે, પીગળીને ક્યાં આવ્યું હશે, સાઈડ પર વેધર જોયું હશે એમણે કે ભાઈ આ રીતના થાય છે. પથ્થરો ઓગળે છે અને એમાંથી કોઈક હાર્ડ વસ્તુ બને છે. શું બને છે? હાર્ડ વસ્તુઓ બને છે, બરાબર. પછી એ લોકો એક સાચામાં ઢાળવાનું, એટલે કે અમુક પ્રોપર શેપના સાચો આવે, એમાં એને એ લિક્વિડ નાખ્યું હશે, એ લિક્વિડ નાખીને કોઈ પ્રોપર વસ્તુ બની હશે, બરાબર. અને પછી જોયું હશે કે ભાઈ હા, આવા પથ્થરો ઓગાળવાથી આ વસ્તુ બને છે, બરાબર. અને પછી એનો વપરાશ જ્યારે વધે, એ વસ્તુઓનો વપરાશ ઉપયોગ લાયક વસ્તુઓ, એટલે કે આપણે વાસણો એમ સમજીએ. વાસણ, માનો કે તાંબાની શોધ પહેલા થઈ ગઈ, બરાબર. તો તાંબુ, હવે તાંબાનો ઉપયોગ વધવા લાગે. ઈરાક સાઈડ, ઈરાક જે કરે છે, ઈરાક છે, પાકિસ્તાન છે, એ બાજુ તાંબાનો ઉપયોગ વધવા લાગી ગયો. તો પછી તો પથ્થરોના વાસણો કે પથ્થરોનો ઉપયોગ કરવાનો ઓછું થઈ ગયું. આને શું કહેવામાં આવે છે? પાષાણ યુગનો અંત. શું કહે છે? અસ્ય घराने की तकनीक में नवाचार को, नवाचार એટલે કે સંશોધન, નવાચાર એટલે શું? संशोधन. એને શું કહેવામાં આવે છે? पाषाण युग का अंत और कांस्य युग का आरंभ माना जाता है. कांस्य એટલે કે तांबू. निर्मित पहली महत्वपूर्ण धातु कांस्य थी, जो तांबा और टीन या आर्सेनिक का मिश्र धातु थी, जिसमें प्रत्येक को अलग अलग बनाया जाता था. पाषाण युग से कांस्य युग में संक्रमण तथा संक्रमण का काल कहा जाता है. શું કહે છે? पाषाण युग से कांस्य युग में संक्रमण का काल वह काल था जब आधुनिक मनुष्य तांबा गला सकते थे, लेकिन कांस्य का निर्माण नहीं कर सकते. એટલે કે તાંબાને ઓગાળી શકતા હતા પણ તાંબુ બનાવી શકતા હતા नहीं. इस समय को ताम्र युग या अधिक तकनीकी रूप से ताम्र पाषाण, दोनों का अर्थ तांबा पत्थर के रूप में जाना जाता है. એટલે કે તાંબા પથ્થરના રૂપથી એને ઓળખવામાં આવે છે. ताम्र पाषाण काल को आमतौर पर कांस्य युग का प्रारंभिक काल माना जाता है. कांस्य युग के बाद लोह युग आया. એટલે કે पाषाण युग ક્યારે પતે છે? 8000 વર્ષે કે 1000 વર્ષે પતી જાય છે ને, ક્યારે પતે છે? ઓનલાઈન જો એ લખ્યું જ છે, નવા પાષાણ યુગ 8000 ઈસા પૂર્વ से 1000 ઈસા પૂર્વ. એટલે 1000 ઈસા પૂર્વ એટલે શું થઈ જાય છે? અહીંયા 8000 ઈસા પૂર્વ થી 1000 ઈસા પૂર્વમાં શું થાય છે? 8000 થી લઈને 1000 ઈસા પૂર્વમાં શું થાય છે? પાષાણ યુગનો અંત. 1000 ઈસા પૂર્વથી શું થઈ જાય છે? પાષાણ યુગનો અંત. હવે આના પછી આપણા બધા શું આવશે? રાજા રજવાડાઓ, સિકંદર, બરાબર. હવે ખ્યાલ આવશે? જેમ જેમ આનું સંશોધન થયું, પથ્થરોમાંથી બહાર આવ્યા, એટલે રાજા રજવાડાઓ સ્ટાર્ટ થાય, હે ને? કયા કયા રાજા રજવાડાઓ? કયા કયા રાજા રજવાડાઓ યાદ રાખજો? आर्यों का आगमन, તમને કઈ ખ્યાલ છે? आर्यों का आगमन. ऑनलाइन ऑनलाइन कोई ने ख्याल है? आर्यों का भारत में आगमन कैसे हुआ था? बेटा रिप्लाई क्यों नहीं कर रहा? ब्रजेश सर पूछ रहे हैं, रिप्लाई क्यों नहीं कर रहा कोई? 1000 ईसा पूर्व से मान लेते हैं, एज्यूम कर लेते हैं कि 1000 ईसा पूर्व से पहले भारत में आर्यों का आगमन हुआ. तो कैसे आगमन हुआ होगा? थोड़ा सा हल्का सा जोर डालो और भारत की इंटरनेशनल बाउंड्रीज, अभी की बाउंड्रीज को ध्यान में रख के बताओ. ध्यान में रखें मैंने क्यों
કે ભારતમાં આર્યનું આગમન ક્યાંથી થયું હશે? ક્યાંથી થયું હશે ભારતમાં આગમન? કોઈને કઈ ખ્યાલ છે ઓનલાઈન? કોઈને કઈ ખ્યાલ છે? ચલો, મેપ છે આપણી પાસે, સુવિધા મેપ આગમન થયું હશે. ચાલો આપણે દેખાય છે બધાને ઓનલાઈન? હા દેખાય છે. ઓકે, વેરી ગુડ. જો હવે ભારત દેશ દેખાયો પ્રોપર આપણને? દેખાય છે ને ભારત દેશ પ્રોપર? અહીંયા આપણે નેપાળ એક સાઈડ પર અહીંયા. જો હવે એક વસ્તુ વિચારો કે ભારત 1000 ઈસા પૂર્વ, બરાબર? આ આપણું ભારત, ભારતમાં આર્યનું આગમન કઈ સાઈડથી થઈ શકે? સાંભળજો, બરાબર ધ્યાનથી સમજજો. કોઈને કઈ ખ્યાલ આવ્યો ઓનલાઈન? જો આ દેખાય છે, એક સમયે આ જે પાકિસ્તાન જે દેખાય છે તમને, બરાબર, એ પણ શું હતું? ભારતનો એક ભાગ હતો. અફઘાનિસ્તાન પણ શું હતું? ભારતનો ભાગ હતો, બરાબર? ભારતમાં આર્યનું આગમન મિડલ ઈસ્ટ, શું કહેવામાં આવે છે? મિડલ ઈસ્ટ, બરાબર, ત્યાંથી થાય છે. આ સાઈડ જોર્જિયા, અઝરબૈજાન, તેહરાન, ઈરાન, અફઘાનિસ્તાન અને પછી એ સાઈડ થી ભારતમાં આર્યોનું આગમન થાય છે. ખ્યાલ આવે છે બધાને? ખ્યાલ આવે છે? જમીન માર્ગે ભારતમાં શું થાય છે? આર્યોનું આગમન થાય છે. બીજા કેટલાક આક્રમણ, વિદેશીનું આગમન ક્યાંય થાય છે? બાય સમુદ્રના રસ્તે. ખ્યાલ આવે છે? હે ને? સમુદ્રના રસ્તે શું આવે છે ભારતમાં? સિકંદરનો રૂટ ક્યાંથી? આપણે મેસેડોનિયા. ક્યાં આવ્યું ઓનલાઈન? મેસેડોનિયા, સિકંદર જન્મસ્થાન. મેસેડોનિયા જૂનું નામ છે. હાલમાં એને શું કહેવામાં આવે છે? આટલો ભાગ જે છે રોમાનિયાથી લઈને ગ્રીસ, તુર્કી, સિરિયા, એ ભાગ શું હતો પહેલા? ઈરાન. એ મેસેડોનિયા નજીકનો એક પાર્ટ હતો. એટલા પરથી શું થાય છે? સિકંદર ભારતમાં આવે છે. ખ્યાલ આવે છે બધાને? હા. હા, આમ બોલતા રહ્યો, બોલવાનો કોઈ ચાર્જ નથી ભાઈ. ખ્યાલ આવે છે ને આટલું તો? ચાલો હવે આના પર પાછા આવીએ. પાષાણ યુગનો અંત થયો, બરાબર, અને પછી શું આવે છે? ચાલો, આ કેટલીક જગ્યાઓ છે કે જ્યાંથી આપણને શું મળ્યું હતું? ધાતુઓ. અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ ધાતુઓ મળ્યા હતા. અને કયા અવશેષો ક્યાંથી મળ્યા છે એની અહીંયા આપણને આપ્યું છે કે પેથોલોજી, એટલે પૂરા પાષાણ યુગના અવશેષ આપણને ક્યાં મળ્યું છે? ભીમબેટકા. આ જે જગ્યા દેખાય છે ભીમબેટકા, તમને ત્યાંથી મળ્યું છે. અને પછી બાકીના સિમ્બોલ અલગ અલગ આપ્યા છે. નિયોલિથિક પાષાણ યુગ એટલે કે નવા પાષાણ યુગનું આપણને ત્રિકોણ આકાર જેવું એક બતાવ્યું છે, તે છે. પછી એ લોકોના કેટલાક ઓજારો છે આ પ્રકારના. ખ્યાલ આવે છે બધાને? આ કેટલાક પાષાણ યુગના ઓજારો છે. ધારદાર હતા બધા. તમે આ દેખાય છે ચોપર દેખાય છે. આનો ઉપયોગ બે રીતના કરી શકે છે લોકો. પહેલું જે દેખાય છે તમને આવા, બરાબર, જો નીચે આપણે અમુક આપણે જે મરચું વાટવાની જે ખલ રાખીએ છે એના જેવું દેખાય છે, અને ઉપર એક કટિંગ જેવું, એક કટિંગ કરવા માટેનો એક શેપ જેવું દેખાય છે, બરાબર. એ સાઉથ ઇન્ડિયામાં આપણને ખાસ વધારે જોવા મળે છે. બાકી પછી આપણા ચપ્પુ જેવા ધારદાર ઓજારો છે. પછી ડાયરેક્ટ સીધા આવીએ છીએ આપણે
भारत का इतिहास अत्यंत प्राचीन और समृद्ध है जो हजारों वर्ष तक फैला हुआ है। इसे मुख्य रूप से 3 भागों में विभाजित किया जाता है। હવે સાંભળજો બરાબર। પ્રાચીન, મધ્યકાલીન और આધુનિક। હવે આપણે થોડું રિવર્સ। હવે જો પ્રાચીન ભારતમાં શું શું આવે છે, તો પહેલા સિંધુ ઘાટી સભ્યતા। સિંધુ ઘાટી સભ્યતા આપણે પેલી લાઈન પર ફરી જાય, એના વર્ષ યાદ રાખજો। સિંધુ ઘાટી સભ્યતા 3300 વર્ષથી લઈને 1700 ઈસા પૂર્વ। શું છે? 3300 ઈસા પૂર્વ। યાદ રાખજો બધા। આની વાત નહીં છે અત્યારે શાની વાત કરીએ છીએ આપણે? ઓકે, સિંધુ ઘાટી કયું સૂત્ર આપણે? સિંધુ ઘાટી સભ્યતા, બરાબર। હવે સિંધુ ઘાટી સભ્યતા મતલબ મેં તમને વાત કરી હતી, ફરી આવીએ છીએ આપણે અહીંયા। પચીસ લાખ, પછી બીજું કયું? 10,000, 10,000 હા 8,000 અને પછી કયું આવ્યું? 1,000। 1,000 હવે સાંભળજો બરાબર, આપણે ક્યાં આવી ગયા? 1,000 પર આપણે શું થયું? પૂરા પાષાણ યુગનો અંત। હવે એ જ સમયે સાંભળજો, સિંધુ ઘાટી સભ્યતા। કેટલું? સિંધુ ઘાટી સભ્યતા એટલે હાલમાં આપણે અહીંયા જોવા જઈએ તો 3300 વર્ષથી શું હતું? સિંધુ ઘાટી સભ્યતા। ખ્યાલ આવે છે બધાને આટલું? બરાબર। 3300 વર્ષથી શું હતું? 3300 કયા વર્ષ સુધી? 1700 ઈસા પૂર્વ। એટલે કયું? 1700। તો એક્ઝેક્ટલી આપણે 3300 અને આ ઓપ્શન શું આવશે? સમજો કે અહીંયા 3300 છે અને આ છે 1700। યાદ રાખો 3300 અને આ એક આપણું શું રહેશે? સુધી શું આવશે? સિંધુ ઘાટી સભ્યતા। શું છે સિંધુ ઘાટી સભ્યતા? જો યાદ રાખજો 3300 ઈસા પૂર્વ અને ઈસા પૂર્વ, બરાબર યાદ રાખજો। સિંધુ ઘાટીની સભ્યતાની શરૂઆત અને 1700 એની एंड है ना। यह दुनिया की सबसे पुरानी शहरी सभ्यताओं में से एक है। શું છે? વિશ્વની સૌથી જૂની સભ્યતા, રહેવાસી सभ्यता। इसके प्रमुख केंद्र हड़प्पा, मोहनजोदड़ो और गुजरात में लोथल तथा धोलावीरा। लोथल અને ધોળાવીરા ક્યાં આવ્યું? લોથલ ક્યાં આવ્યું? ઓનલાઈન અમદાવાદ અને ધોળાવીરા ધોળાવીરા કચ્છ ઓકે। ફેસિલિટી से उपयोग करिए, बराबर है। जियोग्राफिकल लोकेशन દેખાય છે કદાચ તમને? આ ધાંગધ્રા, સુરેન્દ્રનગર એ દેખાય છે ને? એટલે લગભગ
દેખાયું ધોળાવીરા? ભચાઉ તાલુકો. આજે ભુજની ઉપર કહું ને, આ દેખાય છે અહીંયા ધોળાવીરા, રણ ઓફ કચ્છ લેક, ખાવડા. એકચ્યુઅલી એ સાઈડ આપણને ક્યાં મળશે? ખાવડા અને રાપર સાઈડ માં મળી જાય છે. અને ભચાઉ દેખાય છે ને, ત્યાં આપણને શું મળશે? પ્રત્યો અવશેષો કયા? સિંધુ ઘાટી સભ્યતાના. તો લોથલ ક્યાં આવ્યું હશે? કોઈને કઈ ખ્યાલ છે? ધોળકા અમદાવાદ. અમદાવાદ ધોળકા તાલુકો. લોથલ ક્યાં આવ્યું? અમદાવાદ તાલુકો. કઈ વાંધો નહીં, દેખાશે એ પણ ક્યાં જશે. ખ્યાલ આવ્યો? ભાવનગર જિલ્લો લાગે છે, આઈ થિંક. ખ્યાલ આવી ગયો? યસ, ભાવનગર દેખાય છે. આ લોથલ ખ્યાલ આવે છે? જ્યારે તમે બરોડા થી બાયપાસ થઈને બોરસદ જાઓ, બોરસદ થી ધંધા, ધોળકા, એ શું છે બધું? ખ્યાલ આવી ગયું હે ને? એટલે આ જીઓગ્રાફિકલ લોકેશન યાદ રાખવાના કે લોથલ ક્યાં? અમદાવાદ અને ભાવનગરના એન્ટ્રી પોઈન્ટ ઉપર, અને ધોળાવીરા ક્યાં? કચ્છમાં. હે ને? તમે શરૂઆતમાંથી આ બોરસદ થઈને જશો એટલે પહેલા તમને શું મળશે? લોથલનું એન્ટ્રી પોઈન્ટ. ખ્યાલ આવ્યું? આ જગ્યા ઉપર શું છે? ઓનલાઈન સિંધુ ઘાટી સભ્યતાના અવશેષો. શું છે? સિંધુ ઘાટી સભ્યતાના સિંધુ ઘાટી સભ્યતા. હે ને? હવે શું કહે છે? વૈદિક કાળ. હવે સાંભળજો, વૈદિક કાળ. વૈદિક કાળ શું છે? 1700 ઈસા પૂર્વ, 500 ઈસા પૂર્વ, 1700 ઈસા પૂર્વ અને બીજું કયું? 500 ઈસા પૂર્વ. હે ને? તે શું છે? સત્તરસો ઈસા પૂર્વ અને બીજું કયું છે? 500 ઈસા પૂર્વ. યાદ રાખજો બરાબર. આ સમયમાં ઘણી બધી ઘટનાઓ એક સાથે થાય છે અલગ અલગ જગ્યા ઉપર. આ તો ખાલી આપણે ભારતની વાત કરીએ છીએ અત્યારે હાલમાં. 1700 ઈસા પૂર્વ થી લઈને 500 ઈસા પૂર્વ શું થાય છે? વૈદિક કાળ. કઈ છે? 1700 થી લઈને 500 ઈસા પૂર્વ. બરાબર. આમાં શું થાય છે? વૈદિક કાળ. કયો કાળ? વૈદિક કાળ. યાદ રહેશે હવે ટાઈમલાઈન વાઇઝ? કયો કાળ ક્યારે? ઓફલાઈન, ઓનલાઈન, હે ને? તો આ રીતના થોડું સિસ્ટમેટિક તમારે બનાવી દેવાનું જ્યારે કોઈ બી તમે કોઈ બી ટોપિક વાંચવા બેસો હિસ્ટ્રીનો. 1700 થી લઈને 500 ઈસા પૂર્વ એટલે કેટલા વર્ષ? 1700 લઈને 500 ઈસા પૂર્વ એટલે કેટલા વર્ષ થયા છે ટોટલ? 1200 વર્ષ. બરાબર. કેટલા વર્ષનો શું કહેવામાં આવશે? વૈદિક કાળ. હે ને? હવે વિચારો વૈદિક કાળમાં શું થયું? ઓનલાઈન મેં બતાવ્યું હતું વૈદિક કાળમાં શું શું સંશોધન થયા. વૈદિક કાળમાં તમામ પ્રકારના વેદો, ગ્રંથો એની શું થઈ? રચનાઓ થઈ એવું માનવામાં આવે છે. બરાબર. કયા 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 વેદો? પહેલા તો રામાયણ મહાભારત સમજી લો, પછી સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, જે બધા વેદો, પછી ઉપનિષદો, પુરાણો એની રચના ક્યારે થઈ? 1700 લઈને 500 ઈસા પૂર્વની વચ્ચે થઈ. ખ્યાલ છે બધાને? વૈદિક કાળ.
શું કહે છે वैदिक काल में इस काल के दौरान वेदों की रचना की गई थी। माना जाता है कि हिंदू धर्म के मूल सिद्धांत और महाकाव्यों बे महाकाव्यों कया कया रामायण અને મહાભારત इसी काल में अस्तित्व में आए थे। बराबर आ फैक्ट वस्तु છે કે 1700 ઈસવીસન પૂર્વ થી લઈને 500 ઈસવીસન પૂર્વમાં રામાયણ અને મહાભારત થી લઈને બાકીના ગ્રંથોની રચના થઈ। હવે શું લાગે છે કે એ ગ્રંથોની રચના કરવાની જરૂર શું પડી? જે તે સમયે રચના કરવાની જરૂર શું પડી? રાજા મહારાજાઓના છોકરાઓ એટલે કે રાજકુમારો ક્યાં ભણતા હતા? ગુરુકુળમાં ભણતા હતા, હે ને? ઋષિ મુનિઓના આશ્રમોમાં રહીને ભણતા હતા। તો આજે સમજો કે તમે આજે બધા આશ્રમમાં બેઠા છો, મારી પાસે કોઈ એક્ઝામ્પલ નથી કે તમને સારા ગુણો કે સારા સિદ્ધાંતો તમને મારે શીખવવા જોઈએ રાજપાટ ચલાવવાના। તો મારે એવા કેટલાક સિદ્ધાંતો તમને ભણાવવા પડે। એટલા માટે એક કાલ્પનિક શું છે, એક કાલ્પનિક વાર્તા સ્ટોરી શું કહે છે એ તમને ભણાવી। તમે ભણાવ્યું, તમે ભણી ગયા, તમે સારા ગુણો તમારામાં ઉતાર્યા ઓનલાઈન। બરાબર, ધ્યાનથી સાંભળજો કે તમે સારા ગુણો તમારામાં ઉતાર્યા। બરાબર, તમે બધા રાજકુમાર છો સમજી લો। તમે તમારા મૂળ વતન એટલે કે તમારા જે કે રાજા તમારા પિતાશ્રીના પાછા આશ્રય સ્થાનમાં જાઓ છો, રાજમહેલમાં જાઓ છો। માતા પિતા તમને પૂછે કે ભાઈ તમને શું શીખવવામાં આવ્યું ત્યાં, હે ને? તો તમે જે ભણીને આવ્યા હોય તે તમે ત્યાં જણાવશો એટલે રાજાને આપશે કે આ તો બહુ જબરદસ્ત શીખીને આવ્યા છે મારા વ્યક્તિ, હે ને? તો શું કરશે રાજા મહારાજાઓ ખુશ થઈને ઋષિ મુનિને શું કરશે? માન સન્માન ભેટ સોગાદ એ બધું આપશે, પશુધન આપશે। તે સમયમાં તો સોના ચાંદી હતું નહીં, બરાબર? શું આપશે? પશુધન આપશે। શું આપશે? પશુધન। પશુધનમાં શું આપશે? એને ગાયો આપશે। શું આપશે? ગાયો। જેથી એને જેની પાસે સૌથી વધારે ગાયો હોય એને શું કહેવામાં આવશે? ગોપતિ। શું કહેવામાં આવશે? એને ગોપતિ, હે ને? ગાયોના ધની, જે બધા ગાયો વધારે હોય એ ધની, બરાબર? એ શું આપશે? ઋષિ મુનિઓને પોતાના આશ્રમ માટે ગાયો આપશે। ખ્યાલ આવ્યો? એના આધારે આખું એ પોતાનું જીવન યાપન ચલાવતા હોય। કોણ? ઋષિઓ, બરાબર? એ લોકો। હવે પછી શું થાય સાંભળજો। હવે રાજા મહારાજા ખુશ છે કે ભાઈ તમે આવું ભણાવ્યું। દાખલા તરીકે મહાભારતનું એક એક્ઝામ્પલ બતાવે કે પાંડવો કૌરવો એની વચ્ચે આવું થયું, એના પછી તમે શું શીખ્યા? રાજકુમારને શીખવામાં આવે ને એના માટે તો તમે શું શીખ્યા? ખ્યાલ આવે છે? તો પેલા કે શીખ્યા કે હા અમારે આવું વર્તન કરવું જોઈએ વ્યક્તિઓ જોડે, વડીલો જોડે, બુઝુર્ગ ઉંમરવાળા વ્યક્તિ જોડે કે નાના વ્યક્તિ જોડે પણ કેવો વ્યવહાર કરવો જોઈએ એ વસ્તુ પોતાના લાઈફમાં ઉતારીને આવ્યા હોય। સમજો આપણે આ વસ્તુ શું કરશે કે ભાઈ હા ખુશ છે, રાજા ખુશ થઈ ગયા। રાજા શું કરશે? ઋષિ મુનિને સન્માન આપશે, ભેટ સોગાદ આપશે અને એમને ઉત્સાહિત કરશે કે નહીં તમે જે ગ્રંથોની બધી રચના કરી છે, બરાબર, એને શું કરો? તમે પબ્લિશ કરો, લોકોને વહેંચો। એટલે રામાયણ મહાભારત જે મોટા મોટા ગ્રંથો છે એ શું કર્યા? લોકો પાસે ગયા। આજે તમને મેં એક આ વિડિયો રેકોર્ડિંગ આપી દઉં, તમે વર્ષો પછી તેને યાદ કરો, તમે ફરી આ વિડિયો વર્ષો પછી કહેજો કે હા અમે ભણેલા હતા, આવી રીતે અમે શરૂઆત કરેલી હતી, બરાબર? શીખતા હતા, અવાજ નહીં આવતો હતો, આવું બધું ખ્યાલ આવ્યો? તો આ રીતના રામાયણ મહાભારત ફેમસ થયા અને એને આપણે માનવા લાગી ગયા, આદર્શ તરીકે માનવા લાગી ગયા, એને પૂજા બી કરતા થઈ ગયા। ડબલ વસ્તુ, આદર્શ તો ચલો આદર્શ માન્ય ઠીક છે, એની પૂજા કરવા લાગી ગયા યાર, હે ને? હવે સમજ પડી? ઓનલાઈન રામાયણ મહાભારત પછી જેટલા બી છે આપણા પુરાણો છે, ગરુડ પુરાણ, શિવ પુરાણ, બરાબર? પછી બાકીના કયા ઉપનિષદો? બાકીના ઉપનિષદો, બરાબર? એ બધા શું ફેમસ થઈ ગયા। હવે આવે છે મૌર્ય સામ્રાજ્ય। શું આવે છે? મૌર્ય સામ્રાજ્ય। શું કે છે મૌર્ય સામ્રાજ્ય ક્યારે આવે છે? હવે સાંભળજો, આ 521 થી લઈને ક્યાં સુધી? 183। કયું? મૌર્ય સામ્રાજ્ય 321 ઈસા પૂર્વ થી લઈને શું છે? 184। એટલે 321 માં શું થાય છે? એનો ઉદ્ભવ થાય છે અને 184 માં એનો શું થાય છે? અંત થઈ જાય છે। ખ્યાલ આવ્યો? બરાબર? ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા શું કહો છો? કોઈ અવાજ આવે છે બેન? બોલો।
હવે મૌર્ય યુગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપિત અને સમ્રાટ અશોક દ્વારા એનો વિસ્તાર કરવામાં આવ્યો. સાંભળજો, ક્યાં સુધી એનો વિસ્તાર કરવામાં આવ્યો હતો? 321 થી 203. 184. 321 માં સ્થાપના થઈને 184 માં એનો અંત થાય છે. હવે બરાબર સાંભળજો સ્ટેટમેન્ટ કે ચંદ્રગુપ્ત मौर्य द्वारा स्थापित और सम्राट अशोक द्वारा विस्तारित એટલે કે સમજો કે આ એક સામ્રાજ્ય છે, બરાબર, નાનું સામ્રાજ્ય છે, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યએ શરૂઆત કરી, સ્થાપના કરી, પણ સમ્રાટ અશોક શું કરે છે? એને વિસ્તારે છે. ખ્યાલ આવ્યો? એનો વિસ્તાર માનો કલિંગનું યુદ્ધ, આંધ્રપ્રદેશ સાઈડ કલિંગ, બરાબર, ને આખો અફઘાનિસ્તાન શું કરે છે? એ વ્યક્તિ પોતાનું સામ્રાજ્ય વધારે છે, એને શું કહેવાય? साम्राज्य विस्तारित करेलू कहेवाय. ख्याल आवशे बधाने ऑनलाइन? इस साम्राज्य ने पहली बार लगभग पूरे भारत को एक शासन के अधीन ला दिया था. હવે सम्राट अशोके बराबर કેટલું શાસન વધાર્યું હતું એ જોવું હોય તો આપણે એક બે સ્લાઇડ છે આપણી પાસે જોઈએ, તેના પછી આપણને ખ્યાલ આવશે. એ ખ્યાલ આવે છે બધાને? મૌર્ય સામ્રાજ્ય, બરાબર. આ તો તમને હાલમાં ડિસ્પ્લે પર દેખાય છે, ભારત કે મહાન બરાબર. તો આ દેખાય છે મૌર્ય સામ્રાજ્ય. તમે વિચારો કે 90% ભારત, હાલનું તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ સાથે આવી જાય છે, હે ને? તો એટલું મોટું એમણે સામ્રાજ્ય ઊભું કર્યું હતું. હવે ખ્યાલ આવે છે બધાને? એવું કહેવામાં આવે છે કે સમ્રાટ અશોકના ભયથી ચીનના શાસક, સાંભળજો અહીંયા, બરાબર, અહીંયા આપ્યું છે આપણને યુદ્ધરત રાજ્ય કાળ ચીન નું સામ્રાજ્ય. જ્યારે સમ્રાટ અશોકનું શાસન હતું ત્યારે ચીનમાં કોનું સામ્રાજ્ય હતું? ચીન રાજા ઝેન્ગનું શાસન હતું. કોનું શાસન? ઝેન્ગનું. હવે તમે બધાએ સાંભળ્યું હશે કે ચીનની દિવાલ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, બરાબર, એ કોના કારણે બનાવવામાં આવી હતી? કે સમ્રાટ અશોકના ભયના કારણે. સાંભળજો બરાબર, સમ્રાટ અશોકના ભયના કારણે એ લોકોએ શું બનાવ્યું? ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. હવે વિચારો તમે કે સમ્રાટ અશોકનું સ્થાપના આપણે મૌર્ય સામ્રાજ્ય આપણે સ્ટાર્ટ થાય છે અત્યારે હાલના બંગાળ સાઈડ થી, બરાબર, અને અફઘાનિસ્તાન સુધી ફેલાય છે, પણ ચીન સુધી કેમ જતું નથી? તો કે આ બાજુ ગ્રેટ વોલ ઓફ ચાઇના બનાવેલી છે, બરાબર. એ કારણે એ બાજુ જઈ શકતા નથી. એમણે ક્યાં જવાનું વિચાર્યું? અફઘાનિસ્તાન, તુર્કી બાજુ સાઈડ પર આક્રમણ કરવાનું વિચાર્યું. આ બાજુ જઈ શક્યા નહીં. પણ એનું કારણ હતું ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના બનાવવાનું, કે સમ્રાટ અશોકના ભયના કારણે કે એ સામ્રાજ્ય આ બાજુ વિસ્તરે નહીં, એવા ભયના કારણે આ બાજુ ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના બનાવી. ખ્યાલ આવ્યો બધાને? આ બાજુ એક સ્લાઇડમાં છે, જો ઓનલાઈન આ એક ફોટો દેખાય છે ને બધાને? આ સ્લાઇડ, બરાબર. તો એટલા માટે આ ફોટોગ્રાફ મૂકવામાં આવ્યો છે આ જ કારણોસર કે બંને સામ્રાજ્યો ભારતના અને ચીનના ક્યારે શું હતું અને કયા કારણે ગ્રેટ વોલ ઓફ ચાઇના બનાવવી પડી. સમજ પડે છે બધાને? અને બાજુના ફોટામાં બતાવે છે સમ્રાટ અશોકના શિલાલેખો. હવે 84,000 સ્તૂપો બનાવ્યા હતા. કેટલા? 84,000 સ્તૂપો. એવું પુરાતત્વ વિભાગ, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે જેટલા બી સ્તૂપો હતા એનું જે મેઇન પાયો એ જ ખાલી નાશ પામ્યો નથી, બાકી ઉપરના ગુંબજ કે એવું બધું તોડી ફોડીને આજે મંદિરો બનાવવામાં આવ્યા છે એના ઉપર, બરાબર. દાખલા તરીકે અત્યારે લગભગ 6-7 મહિના પહેલા સોમનાથનું એક એક્ઝામ્પલ આવ્યું હતું કે સોમનાથના મંદિરના નીચેના દરવાજા, સોમનાથ મંદિરના નીચેના ભાગો ખોલ્યા તો એમને શું જોવા મળ્યું? અંદર સમ્રાટ અશોકના એટલે કે ગૌતમ બુદ્ધના અવશેષો અંદર, કે તે સમયના બાંધકામ જોવા મળ્યા છે અંદર. સોમનાથ મંદિરની નીચેની ભાગની વાત કરું છું.
હવે આવે છે ગુપ્ત સામ્રાજ્ય. શું છે? ગુપ્ત સામ્રાજ્ય. હવે તમે એક વસ્તુ જોજો ખાસ બધા, મૌર્ય સામ્રાજ્ય બી આપણી પાસે છે. જો એ 321 થી લઈને 184 સુધી, તો એ જ સમયગાળામાં 240 થી લઈને 550, 240 થી લઈને 550. હવે કઈ સમજ પડી આમાં? ધ્યાન આપજો બધા. કયું સામ્રાજ્ય હતું? ગુપ્ત સામ્રાજ્ય ને. હવે મેઇન ઓરિજિન અહીંયા દેખાય છે આપણને. કુષાણ સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, પાલ, બરાબર. પછી કાકતીય સામ્રાજ્ય, જે આપણે બાહુબલી મૂવીમાં વાત કરવામાં આવેલી છે. અને ધ મગાધીરા નામની એક મૂવી છે, જેમાં સાતવાહન સામ્રાજ્યની વાત કરવામાં આવેલી છે. બરાબર. હવે આ વિચારજો તમે કે ગુપ્ત સામ્રાજ્ય ક્યાંથી સ્ટાર્ટ થાય છે? હાલનું યુપી અને બિહારના એરિયાથી ચાલુ થઈ છે. બરાબર. બરાબર, ધ્યાનથી જોજો મેપ. અને આપણે પછી સાલો જોઈએ. જો એક જ જગ્યા પર આપણને બધું આપવામાં આવ્યું છે અહીંયા. गुप्त साम्राज्य 240 से लेकर 550 ईस्वी सन, मतलब शू कहना है, इस काल को भारत का स्वर्ण युग माना जाता है, जिसमें कला, साहित्य और विज्ञान का अभूतपूर्व रूप से विकास हुआ. 240 થી લઈને કયું 550 ઈસવી સન, એટલે કયો ટાઈમલાઈનમાં જોઈ જાય તો કયું આવશે? હવે ઓનલાઈન મેં ખાસ પૂછીશ તમને, 240 થી લઈને 550 ઈસવી સન ક્યાં આવશે? અહીંયા એકની પછી. પાક્કું? પાક્કું? ઓનલાઈન મને વિચારીને કહો, પછી આપણે બીજો સબ્જેક્ટ ચાલુ કરવાના છીએ. ચાલો, કોઈ કહેશો મને? 240 થી લઈને કયું 500? 550. હવે સમજાઈ ગયું? હવે આ યાદ રાખવાનું, ઈસુ ખ્રિસ્તનો જન્મ મેસેડોનિયા, સોરી ક્યાં? ઈસુ ખ્રિસ્તનો જન્મ ક્યાં? મેસેડોનિયા તો સિકંદર. જેરુસલેમ. ક્યાં? જેરુસલેમ. ક્યાં આવ્યું જેરુસલેમ? યાદ રાખજો બરાબર. એની નજીક છે જેરુસલેમ. तुर्की, सीरिया, ईरान એ સાઈડના ભાગ ઉપર હશે. સમથિંગ એમ કહી શકાય. બરાબર. એ ભાગ પર શું થાય છે? સિકંદર અને ઈસુ ખ્રિસ્ત. બરાબર. જન્મ સિકંદર તો પહેલા હતા, બરાબર, પછી ઈસુ ખ્રિસ્ત. આટલા પર ઈરાન સાઈડ, સિરિયા બાજુ. ખ્યાલ આવશે બધાને? હવે યાદ રાખજો ટાઈમલાઈન પ્રમાણે. ખ્યાલ આવે છે બધાને? ચાલો, આ ગુપ્ત સામ્રાજ્યની વાત થઈ. હવે પાછું નેક્સ્ટ આપણે લઈએ છીએ, જો મધ્યકાલીન. પહેલા કયું? મધ્યકાલીન. હવે જો ભારત ઇસ્લામી સામ્રાજ્ય और दिल्ली सल्तनत કયું વર્ષ કહે છે? આ ખાલી ઓવરવ્યુ છે આમાં. કયું? 1210. કયું? 1210 થી લઈને કયું? 1526. કેવું છે? 1210 થી લઈને 1526. શું છે એમાં? ભારતમાં ઇસ્લામી સામ્રાજ્ય અને દિલ્હી સલ્તનત. સાંભળજો, ઇસ્લામી સામ્રાજ્ય એટલે કે મુસ્લિમ સામ્રાજ્ય અને દિલ્હી સલ્તનત. હવે દિલ્હી સલ્તનત અલગથી કેમ નામ લેવામાં આવે છે? કે અંદાજો
જો ઘણા બધા વ્યક્તિઓની તમે બુક વાંચો ને, એક ટોપિક માટે ઘણા બધા વ્યક્તિની બુક વાંચો ને, તો તમને પોતાનો એક ઓવરવ્યુ જેવું લાગે હે ને, કે લોકો દિલ્હી સુધી આવવા કેમ માંગતા હતા. ઓનલાઈન દરેક લોકો ભારત પર આક્રમણ કેમ કરે છે. તુર્કીઓ, અફઘાનીઓ, પછી બાકીના વ્યક્તિઓ કેમ ભારત આવે, પણ કેમ ભારત ઓનલાઈન કેમ ભારત આવતા હતા બધા લોકો, અંગ્રેજો બી કેમ ભારત આવ્યા. ઓનલાઈન ખાસ જવાબ આપે. અંગ્રેજો વ્યાપાર કરવા માટે આવ્યા હતા. પણ કેમ ભારત, મેં તો પૂછ્યું છું કેમ ભારત. કઈ ખ્યાલ આવે છે બધાને, હવે તો યાદ કરો. શું આવે છે भारत सोने की नगरी। ભારત સોને की जगह थी. हाँ હવે ખ્યાલ આવ્યું. भारत सोने की चिड़िया चिड़िया। है ने, મારી ઉર્દू જેવી હેન્ડરાઇટિંગ છે, ચિંતા નહીં કરતા છે ને. કેમ ભારત की सोने की चिड़िया કહેવામાં આવતું હતું. જો અમુક વસ્તુ સમજજો જે તે સમયગાળાની, કે જે તે સમયે ભારતમાં ભયંકર જ્ઞાન હતું, ભયંકર જ્ઞાન. બરાબર. અંગ્રેજોની વાત કરું તો અંગ્રેજો પાસે આર્કિટેક્ચર એટલા જબરજસ્ત હતા નહીં. તે સમયમાં આપણે એટલું ભયંકર મોટા મોટા બાંધકામો હતા. દાખલા તરીકે જોવા જાય તો સાઉથના કેટલાક મંદિરો, બરાબર, પછી બાકીના ટેકનિક્સ. હવે તમે જોવા જાઓ જૂના જૂના મંદિરો સમથિંગ હજારો સાલ જૂના, તો અંગ્રેજો પાસે તે બધું નોલેજ હતું જ નહીં આર્કિટેક્ચરનું. બરાબર. પછી બાકીનું નોલેજ હતું નહીં. દાખલા તરીકે મેડિસિન્સનું નોલેજ નહીં હતું, એવું નોલેજ નહીં હતું. તે એના માટે એને સોને કી ચીડિયા કહેવામાં આવતું હતું. બરાબર. અને બીજો એક વ્યાપાર જે તમે કીધો, વ્યાપાર તો હવે એક ઓપ્શનલ વસ્તુ હતું. જ્યારે દુનિયા મતલબ કે દેશ કે પૂરું વિશ્વ એક એકબીજા પર આક્રમણ કરવા લાગી ત્યારે એને ખાસ ખ્યાલ આવ્યો. પણ ભારતના લોકો આવવાનું કારણ શું? જ્ઞાન, ખાસ એના માટે જ્ઞાન. દાખલા તરીકે તમને મેં કીધું હતું કે મોટી મોટી યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલયો, તક્ષશિલા, વલ્લભી વિદ્યાપીઠ ખ્યાલ છે ને, ક્યાં આવ્યું? નાલંદા, બિહાર. नालंदा बिहार। તક્ષશિલા ક્યાં? હાલનું પાકિસ્તાન છે એ બાજુ છે. બરાબર. પછી વલ્લભી વિદ્યાપીઠ ક્યાં આવી? ક્યાં આવ્યું? હા હા, ક્યાં આવ્યું? ગાંધીનગર। બરાબર. ધ્યાનથી જોજો, દેખાય છે ને મને ડિસ્પ્લે ઉપર? હા બાપ, કોઈ બાજુ નહીં. ગાંધીનગર કરું બતાવું છું અત્યારે. ચાલો બતાવું છું. એક્ઝેક્ટ ભાવનગરના લોકેશનમાં છે. તો વલભીપુર અને ઉમરાળા. દેખાયું? બરાબર. તમને બીજા જે પૂર્ણના ફોટા જોવા નહીં મળશે. ખ્યાલ આવ્યું? વલભીપુર દેખાય? આ વલભીપુર આવી ગયું ને ભાવનગર. ઉમરાળા, ધોળા, આ જગ્યાઓ કરીને. હવે એ શાના માટે, તમે જીઓગ્રાફિકલ લોકેશન વિચારજો.
આ આપણું અહીંયા જોડા નજીક શું છે? વલ્લભીપુર. અને આ આપણો સમુદ્ર કિનારો. બરાબર. આ જૂના વેપાર માર્ગો છે. શું છે? જૂના વેપાર માર્ગો. ખ્યાલ આવ્યો? તો એટલા માટે જ આપણું આ અલંગ, ખ્યાલ છે? અલંગ આવ્યા દેખાય છે ઓનલાઈન બધાને? અલંગ સમુદ્ર માર્ગે શું આવતા હતા? મતલબ બોટ, બાય બોટ આવતા ને, બાય બોટ. તો એનું રિપેરિંગ નું અને તોડવા ફૂંકવાનું કામ ક્યાં થાય છે અત્યારે? અલંગમાં. મેઇન કારણ જ આ હતું કે માનો અત્યારે તમે કશે જાઓ, તમારી ગાડી બગડે તો કોઈ મેકેનિક તો જોઈએ કે નહીં? એ બધા કામો માટે આવ્યા અલંગ અને આવ્યા વલ્લભીપુર. ખ્યાલ આવે છે બધું ઓનલાઈન? હવે ખ્યાલ આવ્યું? હા. આ બધું એક સાથે થોડીક વાર લાગશે, હે ને? હવે શું કહે છે? જો 1210 થી લઈને 1521 માં શું થયું? ભારતમાં શું આવ્યું? इस्लामी साम्राज्य और दिल्ली सल्तनत उत्तरी भारत पर तुर्क और अफगानों का शासकों का वर्चस्व। तुर्क અને अफगानियों, बराबर। इस काल में कुतुबुद्दीन ऐबक और अलाउद्दीन खिलजी जैसे शासक उभरे। कौन कौन છે? कुतुबुद्दीन ऐबक અને अलाउद्दीन खिलजी, है ने? હવે कुतुबुद्दीन ऐबक અને અલાઉદ્દીન ખિલજી, બરાબર। આપણે ઓનલાઈન મેં બે ખિલજી વિશે વાત કરી હતી, એક અલાઉદ્દીન ખિલજી અને બીજું કયો? અલાઉદ્દીન ખિલજી અને બીજું કયું? જેણે નાલંદા વિશ્વવિદ્યાલય પર આક્રમણ કર્યું? એક તો અલાઉદ્દીન ખિલજી, એ અલાઉદ્દીન ખિલજી એક આયરા અલાઉદ્દીન ખિલજી કયા છે કે જે ચિત્તોડ પર આક્રમણ કરવા વાળા વ્યક્તિ છે। તો પેલો કયા એ ખિલજી? બખ્તિયાર ખિલજી। શું નામ? બખ્તિયાર ખિલજી। યાદ રાખજો, એટલે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં। અલાઉદ્દીન ખિલજી ક્યાં આક્રમણ કરે છે? ચિત્તોડગઢના કિલ્લા ઉપર, હે ને? રાજસ્થાનના ચિત્તોડગઢના કિલ્લા ઉપર। અને બખ્તિયાર ખિલજી નાલંદા વિશ્વવિદ્યાલય પર, જે બિહારમાં છે। ખ્યાલ આવ્યું? એટલે અહીંયા આ કન્ફ્યુઝન ઊભી થવી જોઈએ નહીં। પછી વિજયનગર સામ્રાજ્ય, ક્યાં આવ્યું વિજયનગર સામ્રાજ્ય? सामझो 1336 से लेकर 1565 ईसा पूर्व, यह बहुत शक्तिशाली साम्राज्य था जिसने दक्षिण भारत में हिंदू संस्कृति की रक्षा की थी। કઈ વાંધો નહીં, દક્ષિણ ભારતમાં એ લોકોનું વધારે વર્ચસ્વ રહે છે। આ ચોલ સામ્રાજ્યની ઉપર જ એક વિજયનગર, આ આપણા અત્યારનું હાલનું આંધ્રપ્રદેશ દેખાય છે ને, આ ભાગ ગુપ્ત સામ્રાજ્યની નીચેનો, બરાબર। તો એને શું કહેવામાં આવે છે? વિજયનગર સામ્રાજ્ય। કોઈને કઈ ખ્યાલ છે વિજયનગર સામ્રાજ્ય વિશે? વિજયનગર સામ્રાજ્ય વિશે ઓનલાઈન મેં તમને વાત કરી હતી મરાઠા સામ્રાજ્યના વિશે, મરાઠા સામ્રાજ્ય અને વિજયનગર સામ્રાજ્ય વિશે। શિવાજી મહારાજને પોતાનું ધન દોલત પૂરેપૂરું આપવા માટે તૈયાર થયા કોણ? વિજયનગરના રાજા। સમજ પડી આ વાતને? ચાલો યાદ રાખજો આ બધી વસ્તુ। પછી મુગલ साम्राज्य 1526 से लेकर 1757, बाबर द्वारा स्थापित यह साम्राज्य अकबर के शासनकाल में अपने शिखर पर पहुंचा। इस काल में ताजमहल जैसी भव्य इमारतें बनाई गई, बराबर। हजू आगे बढ़िए। आधुनिक भारत खाली ओवरव्यू है, चिंता नहीं करता, डीप में जो बाकी है वो બધો લાંબો સમય છે આપણી પાસે શીખવા માટે। આધુનિક ભારત ब्रिटिश ईस्ट इंडिया कंपनी 1757 और 1857। अब बाजू ऑनलाइन મને કોઈ કહેશો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની 1757 થી લઈને 1857 જ કેમ આવી?
1757 નો વિપ્લવ. 1757 માં તો પ્લાસીનું યુદ્ધ થયું હતું. આપણે જો સમજો, બે વસ્તુ મેં તમને બહુ ધ્યાનથી સમજાવું છું. બ્રિટિશ શાસનમાં બે પરિવર્તનો આવ્યા હતા, બરાબર? બહુ ધ્યાનથી સમજી લેજો આ વસ્તુ. જો બ્રિટિશ પાર્લામેન્ટથી, એટલે કે સમજો કે મારે અમેરિકામાં વેપાર કરવો છે, તો હું ભારત સરકારની મંજૂરી લઈને, વિઝા લઈને કોઈ બી જગ્યા ઉપર મેં કંપની ચાલુ કરું. એવી જ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ પાર્લામેન્ટ, એટલે કે અત્યારે જે આપણું પાર્લામેન્ટ છે, એવી રીતે બ્રિટિશ પાર્લામેન્ટમાંથી શું કરીને આવી હતી? પરમિશન લઈને ક્યાં આવી હતી? ભારત આવી હતી. કોની પરમિશન લઈને? હવે જો ઓનલાઈન કોની પરમિશન લઈને આવ્યું હતું? ઓનલાઈન બ્રિટિશ પાર્લામેન્ટ. બ્રિટિશ પાર્લામેન્ટની પરમિશન લઈને આવ્યું હતું. અને પછી શું થાય છે? 100 વર્ષ જેવું શાસન કરે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર? અને એમાં થઈ જાય છે 1857 નો વિદ્રોહ, બરાબર? પછી શું થાય છે ખબર છે? 1857 ના વિદ્રોહ પછી કે બ્રિટિશર્સના હાથમાં છે ને બધું, એટલે પોતાનું શાસન જળવાતું નથી. તો એના પછી શું કહે છે? જો અહીંયા નીચે લખ્યું છે, यह ब्रिटिश शासन के विरुद्ध पहला बड़ा विद्रोह था, जिसके बाद भारत सीधे तौर पर ब्रिटिश राजसत्ता यानी महारानी विक्टोरिया के अधीन आ गया. એટલે પહેલા બ્રિટિશ પાર્લામેન્ટના અંદરમાં હતું, બરાબર, શાસન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. હવે ડાયરેક્ટ સીધું કોના હાથમાં જાય છે? ઇંગ્લેન્ડના રાણી મહારાણી વિક્ટોરિયાના હાથમાં. પહેલા કોના દ્વારા હતું શાસન? ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કોના અંડરમાં કામ કરતી હતી? બ્રિટિશ પાર્લામેન્ટના અંડરમાં, બરાબર? પછી પૈસાની તકલીફ પડી હશે, લોન પણ માંગી ગઈ હશે. પછી કોણ આપી લોન? સીધી ક્વીન વિક્ટોરિયા. અને પછી શરતો શું રાખી હશે કે ભાઈ હવે બધું હેન્ડલિંગ કોણ કરે છે? હું. મારી પૂર્વ મંજૂરીથી બધું તમારે કામ કરવાનું રહેશે. ખ્યાલ આવ્યો ઓનલાઈન બધાને? હવે જો નીચે એક સ્વતંત્રતા આંદોલન આવે છે 1858 થી 1947, બરાબર? આમાં ઘણા બધા રાજા રજવાડા વચ્ચે આપણા બાકી રહ્યા છે, એને બી આપણે ચર્ચા કરવાની છે. પણ આ તો ખાલી જસ્ટ ઓવરવ્યુ તમને મેં આપ્યું છે. ધીમે ધીમે એક એક સામ્રાજ્યનું બી આપણે ચર્ચાઓ કરીશું, હે ને? स्वतंत्रता आंदोलन 1858 થી 1947, महात्मा गांधी, सरदार पटेल, सुभाष चंद्र बोस जैसे नेताओं के नेतृत्व में चले लंबे अहिंसक संघर्ष के बाद 15 अगस्त 1947 को भारत को स्वतंत्रता मिली, भारत स्वतंत्र हुआ. पर जो 1858 થી લઈને 1947 આમાં બી આપણા તો ઘણા બધા રાજાઓ હતા, ખ્યાલ છે ને? બરાબર? આટલા વર્ષોમાં ઘણા બધા રાજા રજવાડા હતા. કેટલા ટોટલ રાજા રજવાડા? દેશી રાજા રજવાડા કેટલા હતા ઓનલાઈન? 552. 552. ચાલ્યું ને કે 568 સમથિંગ કંઈક હતું, જે બી હશે. ચાલો વાંધો નહીં, આપણે પ્યોર આંકડા પોતાના મનમાં રાખી લેવાનો અત્યારે, હે ને? તો એ બધાને એકીકૃત કરીને પછી શું થાય છે, બરાબર? આ કેટલું તમને જે ડિસ્પ્લે પર અત્યારે દેખાય છે, આપણે વાત કરી બીસી અને એડી ટાઈમલાઈન ની વાત કરી, બરાબર? એમાં તો ડિફરન્સ છે. બીસી મતલબ કે बिफोर क्रिश्चियन, અને एडी मतलब के, है ना, यानी ईसा मसीह के जन्म के बाद का समय. बीसी मतलब ईसा पूर्व, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની વાત. અને એડી મતલબ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. હવે જો શું કહે છે, હિન્દીમાં એને ઈસા પૂર્વ કહે છે અને એડી ને ઈસવીસન. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો તમામ વિદ્યાર્થીઓ, ઓનલાઈન અને ઓફલાઈન બંને. હવે ગણતરી કેમ કરવામાં આવે છે સાંભળજો બરાબર. गणतरी કેમ કરવામાં આવે છે? इसमें वर्ष उल्टे क्रम में डिसेंडिंग ऑर्डर में गिने जाते हैं. जैसे જેવા અહીંયા પછી 300 200 અને, હે ને? હવે આ વસ્તુ કેમ આવું? સમજો કે એક વ્યક્તિનો જન્મ થાય છે ઈસા પૂર્વની વાત કરીએ આપણે,
ઈસા પૂર્વ આપણે 700 ના વર્ષમાં એનો જન્મ થાય છે, બરાબર? ત્યારે હવે આપણે વર્ષ તો આમ નથી જોવાનું આપણે, હે? તો જન્મ થયો એટલે મૃત્યુ ક્યાં આવશે એનું? સમથિંગ કેટલું? 650, 630, 620 એવી રીતના આવશે ને? ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ સામ્રાજ્યનો જન્મ અહીંયા થઈ શકે અને મૃત્યુ રિવર્સ. ખ્યાલ આવ્યો? આમ જઈ શકાય નહીં. આટલું ખ્યાલ આવશે? કેટલા થઈ ગયા? ચાલો કેટલા જણ? કઈ વાંધો નહીં. જો આજે થોડી તકલીફ થઈ ગઈ, સાઉન્ડ બરાબર આવતો નહીં હતો અને ઘણા વ્યક્તિ જોઈ બી થયેલા હતા, બરાબર? આ એક ભાગથી તમને સમજવા મળશે. જો કઈ ખ્યાલ આવે છે તમને બધાને? આજે માઇનસ દેખાય છે, -500, બરાબર? બહુ ધ્યાનથી સમજવાનું ટ્રાય કરો. જો મહેરગઢ સભ્યતા 4000 વર્ષ પહેલા, પછી ઇન્ડસ વેલી અહીંયા આપ્યું છે, બરાબર? ધ્યાનથી જોજો. પછી અર્લી હડપ્પન, પછી મેચ્યોર હડપ્પન અને લેટ હડપ્પન, પછી વૈદિક પીરિયડ, પછી ગોલ્ડન પીરિયડ, ત્યાં આવ્યો લો યુગ, ક્લાસિક એજ અને મિડલ એજ આવી ગયું, અને પછી મોડર્ન એજ આવી ગયું ને. અત્યારે ક્લાસિક એજ થી લઈને 2000. ગોલ્ડન પીરિયડ કેવો? ગુપ્ત વંશ, ગુપ્ત સામ્રાજ્ય. ત્યારે આવ્યું. ખ્યાલ આવે છે ઓનલાઈન બધાને? હા સર. ઓકે, આમાં ઘણું બધું આપ્યું છે. જો ને આજ 500 ઈસા પૂર્વથી લઈને ત્યાં સુધી જો અહીંયા બધા સામ્રાજ્યો આપેલા છે. મગધ પીરિયડ, પછી સંગમ પીરિયડ, મુસ્લિમ પીરિયડ ક્યારે ઉભો થયો બી અહીંયા વ્યવસ્થિત એક લાઈનમાં તમને આપેલું જ છે. પછી મહાજનપદાસ, પછી શુંગાસ, મૌર્યન્સ, મંડાસ, બરાબર? સાતવાહન, ગુપ્તાસ, પછી વકાટસ, પછી રાષ્ટ્રકૂટા, પલાસ, ગુર્જર્સ, દિલ્હી સલ્તનત, બેંગલ સલ્તનત, બરાબર? પછી વિજયનગર એમ્પાયર, મુઘલ એમ્પાયર ઉપર થાય છે, ઉપર જો. પછી મરાઠા એમ્પાયર. મરાઠા એમ્પાયર બી એક બહુ મોટું સામ્રાજ્ય હતું શિવાજી મહારાજના સમયથી. અને લાસ્ટમાં પછી શું આવે છે? બ્રિટિશ રાજ. અને પછી આવે છે આઝાદી, ભારત દેશની આઝાદી. ખ્યાલ આવે છે? ચાલો, ઓનલાઈન વાળા તમને ગ્રુપમાં આ પીપીટી આપી દેવામાં આવશે અત્યારે, બરાબર? અને આજે હાલમાં તમને ટાઈમલાઈન ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી દેખાય છે ને ઓનલાઈન? આન્સર આપજો. આ જે ચાર્ટમાં તમને હિસ્ટ્રી દેખાય છે, તમે હિસ્ટ્રીની જરા એકવાર વ્યવસ્થિત ધ્યાનથી જોજો, એટલે તમને ઓટોમેટિકલી પીરિયડ ખબર પડી જશે કે ક્યારે કોનું સામ્રાજ્ય હતું અને કયા વર્ષમાં હતું. ખ્યાલ આવશે બધાને? જો અલગ અલગ કલરમાં છે, પીળા કલરમાં છે, પછી નીચે સાલ લખ્યા છે અને ઉપર સુધી ગયા છે. બ્રિટિશ રાજ છેલ્લે છે અહીંયા, અને રિપબ્લિક ઓફ ઇન્ડિયા એ તમે ખાસ જોજો. ખ્યાલ આવશે બધાને હવે? ચલો, કોઈ વાંધો નહીં. આવતીકાલે આપણે બંધારણ, ભારતનું બંધારણ પણ ભણીશું. ચાલશે ને? હા સર. અને ડાયરેક્ટ આપણે આર્ટિકલ ચાલુ કરી દઈશું, હે ને? કોન્સ્ટિટ્યુશન ની પ્રી હિસ્ટ્રી છે ને તમને અલગ રીતે શીખવીશ. એમાં ચાર્ટર એક્ટ, સાંભળજો, બધા લખવું હોય તો લખી લેજો ઓનલાઈન. ચાર્ટર એક્ટ, આના પર તમે જરા સંશોધન કરજો કે ચાર્ટર એક્ટ શું છે, હે ને? તો એના પરથી તમને બધાને ભારતનું બંધારણ પણ તમને ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો તમને બધાને? કયો એક્ટ? ચાર્ટર એક્ટ. ચાર્ટર એક્ટ ને ભારતનું બંધારણ આ રીતના શીખવાનું છે, હે ને? આપણને જરૂરી છે ખાસ કે બંધારણીય સુધારાઓ અને બંધારણની દરેક આર્ટિકલ, હે ને? આપણે મેં તમને એક અલગથી કે ભારત કા સંવિધાન નામનો એક એપિસોડ છે, 10 એપિસોડ છે, 40 મિનિટના. એ તમે જોઈ લેજો, એટલે તમને બધી એની પ્રી હિસ્ટ્રી ઓફ કોન્સ્ટિટ્યુશન તમને ખબર પડી જશે.
કયા કયા વ્યક્તિઓ શું કઈ કઈ સમિતિમાં હતા એ બધું તમને એમાં ખબર પડી છે. આપણે સીધા આર્ટિકલ થી સ્ટાર્ટ કરી દઈશું, ચાલશે ને? હા ઓકે, હા ચાલો સર. આવતી પરફેક્ટ ચાલુ જશે, હે ને? અને તમારા કુટુંબમાં કે તમારા ફ્રેન્ડ સર્કલમાં જેટલા બી જોડાવા માંગતા હોય જોડાઈ શકશે, બરાબર? સર. ઓકે સર. યસ સર. તો આવતીકાલે મળીએ આપણે, થેન્ક યુ હે સર. ને? ઓકે, આવતીકાલે મળીએ. બધા મોટા પ્રમાણમાં જોડાઈ જાવ, હા બધા હવે. થેન્ક યુ સર. કઈ નહીં, હવે બધા ધીમે ધીમે લેફ્ટ જાઓ.